क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। बाय ट्रेड बुल्स, अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત આપ સૌ કોઈનું. ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સમાં આજે એક્સપાયરીના દિવસે કયા પ્રકારનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે તેના વિશ્લેષણ પર નજર કરીશું. શરૂઆત હેડલાઇન્સ સાથે. 6 દિવસના ઘટાડા બાદ બજારમાં આવી તેજી. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ઉતાર ચઢાવ વચ્ચે કારોબારમાં મેટલ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરમાં મોટી ખરીદદારી, આઈટીમાં દબાણ. વોલેટિલિટી વચ્ચે બેંક નિફ્ટી પહોંચ્યો 49, 500 નજીક, ત્યારબાદ આવ્યો ફ્લેટ. કોટક મહિન્દ્ર બેંકમાં 2% વધુની તેજી. એક્સિસ, આઈસીઆઈસીઆઈ અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ ખરીદદારી. ફાર્મા શેરમાં જોરદાર તેજી. ડિવિઝ લેબ 2% વધુ વધ્યો. સુવેન ફાર્મામાં પરિણામ બાદ 15% વધુની તેજી. સન ફાર્મા, સિપ્લામાં ખરીદદારી. મેટલ શેરમાં ચમકતી યથાવત. ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. અન્ય મેટલ શેરમાં પણ 2 થી 4% સુધીની તેજી. પીએસયુ શેરમાં 5 દિવસના ઘટાડા બાદ આવી ખરીદદારી. બીઈએલ, એનટીપીસી, જીઆઈસી, ભેલ અને કોન્કોરમાં 2 થી 4% સુધીની તેજી. આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું. દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ શોર્ટ કવરિંગ આવ્યું. શોર્ટ કવરિંગ ખાસું એવું લાંબુ ચાલ્યું હતું. તમે છેક 23,000 જે ન્યૂનતમ સ્તરો તમારા હતા, 23,000 નીચેના, ત્યાંથી ઉપર તરફ તમે જુઓ તો છેક 23,200 ને ઉપર ગયા હતા અને ત્યાંથી પછી થોડા ટોપ આઉટ થયા અને ફરી એકવાર વેચવાલી આવતી તમને જોવા મળેલી છે. ડેઇલી ચાર્ટ્સ પર સૌથી પહેલાં નિફ્ટી પર નજર કરી લો તમે. ગઈકાલનો તમારા ક્લોઝથી હું શરૂઆત કરીશ. પહેલાં તો આ આપણી જે કેન્ડલ છે તેમાં ફર્ધર તમે ઘટાડો આવ્યો છે, એટલે હવે જ્યાં ઉપરનો ગ્રીન કલર છે એ ભૂલી જાઓ. તમારી ઓપનિંગ અને ક્લોઝિંગના લેવલને એકદમ બરાબર તમે ચાલી રહ્યા છો. શરૂઆત કરીએ ગઈકાલના બંધ ભાવથી. ગઈકાલનો બંધ ભાવ શું છે? 23,045. આ છે તમારો ગઈકાલનો ક્લોઝ. હવે આજનો હાઈ તમારો કેટલો છે? 23,235. એટલે આને ઉપર જઈએ 235. એક વખત આ લેવલ તમારું આજનો હાઈ છે. આજનો લો છે 22,992. 992. અત્યારે નિફ્ટી ક્યાં ચાલી રહ્યો છે? 23,037. મતલબ કે ગઈકાલનું જે તમારું ઓપન અને ક્લોઝનું લેવલ હતું એ પણ બરાબર હતું અને આજે પણ તમારું જે ઓપન અને ક્લોઝનું લેવલ છે અત્યારની લેટેસ્ટ કેન્ડલ પ્રમાણે તમે જે છે તે આ બધા જ ગેઇન્સ તમે વાઇપ આઉટ કરી ચૂક્યા છો અને અહીંયા માત્ર ટેલ છે. હવે માત્ર અને માત્ર તમારા ઓપન અને ક્લોઝના જે લેવલ છે તે જ લેવલને ઉપર તમે કામ કરી રહ્યા છો. મતલબ કે ઉપરલા સ્તરોથી તમારા ઓપન અને ક્લોઝના લેવલ જે છે તે ઓલમોસ્ટ સેમ થઈ ગયા અને આજે જો આ જ લેવલ પર તમે બંધ આપો છો તો તમે ડબલ દોજી ફોર્મેશનમાં છો. 2 દિવસથી તમે દોજી બનાવી છે. દોજી જ્યારે બને, મેં તમને અહીંયા બતાવ્યું હતું સવારે એક્ઝામ્પલ કે આવા પ્રકારની મૂવ કંઈ પણ આવતી હોય છે. મૂવ આવી પણ ખરી પણ ટકી નથી, એટલે તમે ઉપલા સ્તરોથી વેચવાલી જોઈ. હવે પાર્ટ ઓફ એક્સપાયરી ગેમ હોઈ શકે, પણ તેમ છતાંય ઉપર 23,235 સુધી ગયા. મેં તમને સવારે કહ્યું પણ હતું કે 23,200-250 પ્રોફિટ બુકિંગ ઝોન છે, એ પ્રમાણે જ ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. ત્યારબાદ 23,045. હવે આપણો ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી એકદમ ઇન લાઇન ચાલી રહ્યા છો. લો તમારા 22,992 બન્યા છે. આપણે કહ્યું હતું 22,960, રાઈટ? એ લેવલને આપણે રિસ્પેક્ટ આપી રહ્યા છીએ જે અહીંયા છે અને એ જ લેવલ ગઈકાલે તૂટ્યા બાદ રિકવર થયા હતા. આજે પણ તમે 22,960 બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. તો પ્રૂવ થઈ રહ્યા છે લેવલ્સ બધા જ અહીંયાથી ખાસ, અને આ જ રેન્જ હજુ પણ આવતીકાલે જોઈશું. હા, જો મોદી સાહેબ કદાચ ટ્રમ્પ સાહેબની સાથે વાતચીતમાં કંઈક નવાજૂની કરે તો વાર્તા અલગ છે. બાકી અત્યારે ફિલહાલ હવે રેન્જમાં તમે ફસાઈ ચૂક્યા છો. વન સાઈડ કોઈ મૂવ આવે તો યા તો તમે અહીંયાથી નીચે આ જે લેવલ તમારા એક વખત અને બીજી વખત આવ્યા હતા તેને નીચે જશો. જો ઉપર જાઓ છો તો તમારું આ ડબલ બોટમ જે ઓલરેડી બેંક નિફ્ટીમાં કન્ફર્મેશન આપી ચૂક્યું છે, નિફ્ટીમાં પણ તમે કન્ફર્મેશન આપી દેશો. તો બસ મામલો હવે અહીંયા જ અટક્યો છે કે કન્ફર્મેશન મળે કે નહીં. હું કહું કે એટલીસ્ટ જો 23,100નો પણ તમને ક્લોઝ મળી જાય ને તો તમે સ્ટ્રેન્થ કન્ટિન્યુ રાખો તેવા પ્રકારની સ્થિતિ થઈ છે. અચ્છા,
23,960 જે છે તેને ઉપર પણ સતત બીજો દિવસ બંધ આપો છો. આઈડિયલી સારી વાત છે, પણ હા, ડાઉનસાઇડ રિસ્ક નથી એવું તમે ના કહી શકો, બિકોઝ સુપર ટ્રેન્ડને લઈને સપોર્ટ તમને મળી રહ્યા છે, પણ એ સપોર્ટ ટકશે કેટલા એ પણ એક ક્વેશ્ચન છે, રાઈટ. સો 23,100 તમારા માટે થઈને બહુ ક્રુશિયલ જગ્યા. મને એવું લાગે છે કે બંધ આ લેવલને ઉપર છેલ્લે કદાચ થોડી રિકવરી આપે તો થવું જોઈએ, પણ જુઓ ફર્ધર વેચવાલી આવી રહી છે, તમે ઓલમોસ્ટ 23,000 તોડવાની કોશિશ હવે ફરી એકવાર કરી રહ્યા છો, એટલે વોલ્ટિલિટી તો છે જ. બંને તરફી કારોબારની અંદર નજર આપણે રાખવાની રહેશે. 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને સમજી લઈએ. આજે દિવસની શરૂઆત થઈ ત્યારથી જ વોલ્ટિલિટી હાવી હતી. પહેલી કેન્ડલ તમારી બની ત્યાં જ તમારા ડેઝ લો બની ગયા હતા. પછી બહુ જ સરસ ઇન્ટેન્શન હતો નિફ્ટીનો કે મારે તેજી બતાવવી છે, અને એ પ્રમાણે તમને તેજી આવતી જોવા મળી પણ ખરા. થોડા તમે ધીરે ધીરે ટોપ આઉટ થઈ ગયા હતા ઉપરથી, પણ તમે હાઈઝ બનાવતા રહ્યા. જુઓ તમે અહીંયાથી ખાસ આ હાઈઝ ફરી બન્યા, અહીંયા હાઈ બન્યા, અને 23,200 ને ઉપર તમે સતત ટકી પણ રહ્યા. 23,235થી વેચવાલી આવી, જ્યાંથી તમે ફરી એકવાર થોડું નાનકડું ગ્રેજ્યુઅલ વેચવાલી જોઈ, પણ પછી ઓલમોસ્ટ 1 વાગ્યાનો જેવો સમય થયો કે તુરંત જ વેચવાલી વધારે હાવી થતી જોવા મળી, જેમાં ફર્ધર ડાઉનસાઇડ આવી ગઈ. સો 15 મિનિટમાં હવે તમે નેગેટિવ છો, જે તમે ખાસ ધ્યાન પર રાખો. સો 15 મિનિટના ચાર્ટ નેગેટિવ થઈ ચૂક્યા છે. 1 કલાકના ચાર્ટમાં પણ નેગેટિવિટી છે જ, એટલે આવી સ્થિતિમાં ડેઇલી ચાર્ટ એકમાત્ર જગ્યા છે કે જે થોડું પોઝિટિવ, બાકી કોઈ પોઝિટિવિટી બચતી નથી, જે તમે યાદ રાખો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. હું હવે નેક્સ્ટ સિરીઝના ઓપન ઇન્ટરેસ્ટની ખાસ વાત કરીશ, કેમ કે આ સિરીઝમાં તો અહીંયાથી તમને હવે કંઈ બહુ સેન્સ નહીં બને. તો નેક્સ્ટ સિરીઝમાં તમારો સપોર્ટ જે છે તે હવે અહીંયા 23,000 પર ઊભો છે. હવે આ તરફ તમે જુઓ, ખાસ 23,200 છે જે ચેલેન્જ બનશે. 23,100 અને 23,000 બંનેમાં પણ કોલ રાઇટર્સ ઊભા છે, એટલે બેઝિકલી ચેલેન્જ તો છે જ. ઉપર એટલું આસાનીથી તમે જઈ નહીં શકો, તો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ આપણને સમજાવે છે. અને આ તરફ તમે જુઓ તો તે છે 22,800, જે સપોર્ટનું કામ થોડું કરી શકે છે. આ તરફ તમે જુઓ 23,500 એક વખત તમારા માટે મેઇન ચેલેન્જ બનશે, જેવું આપણને નેક્સ્ટ વીક માટે થઈને પણ જોવા મળી રહ્યું છે. ચેન્જ બતાવો. આજે નો ડાઉટ કોલ પુટ બંનેની અંદર એડિશન તમને જરૂરથી જોવા મળશે, કારણ કે બંને તરફની મૂવ હતી. આ તરફ તમે જુઓ પુટમાં છે કે 600થી એડિશન થયા છે, 600, 700, 800, 900, અને પછી આ છે 23,000. આ તરફ તમે કોલમાં મેજર એડિશન આજે 23,200માં જોશો. આ આજનું જ એડિશન છે, અને એ ખૂબ જ મહત્વનું છે. સો ચેન્જ એ હિસાબથી તમારા માટે મહત્વનો બને છે. આ તરફ તમે 23,500 જુઓ, 23,400 જુઓ, એમાં પણ તમને હર્ડલ ઉપરના સ્તરો પર જતા હવે અટકતો જોવા મળશે. નિફ્ટી 23,200 પર તેવું સ્પષ્ટ સમજાવી રહ્યા છે. એક વખત આપણે મંથલી ચાર્ટ નિફ્ટીના જોઈ લઈએ, બિકોઝ ફોર્મેશન એટલા રસપ્રદ બની રહ્યા છે અહીંયા કે મંથલી ચાર્ટમાં જે એક હર્ડલ બની રહ્યા છે 23,100ના, તે સમજવા ખાસ જરૂરી છે. તમારી રેન્જ જે છે તે ફરી એકવાર આપણું 250 પોઈન્ટની રેન્જમાં તમે આજના દિવસે એન્ટર થયા, રાઈટ, જે તમારા માટે ન્યૂનતમ સ્તરો પર 23,100 બની હતી અને ઉપર 23,350 બની હતી. આપણે ક્લોઝ એવું ઈચ્છી રહ્યા છીએ કે એટલીસ્ટ 23,100 આપે, પણ લાગતું નથી. અત્યારે 23,000 પણ તોડવાની કોશિશ કરી રહ્યો છે. તો હવે જો 23,100ની નીચે ઇવન એક જગ્યા જે 22,960 મેં કહી છે એ પણ હવે તોડીએ છીએ, તો પછી ફર્ધર તમે આ જે એક બોટમ અહીંયા બનાવ્યું છે, આ એક બોટમ તમે જે અહીંયા બનાવ્યું છે, જે 22,800 થાય છે, આ પછી હવે તોડી દેશો. જો 22,800 તમે તોડો છો તો પછી નેક્સ્ટ તમારા માટે મેઇન સપોર્ટ એરિયા જે છે તે ઓલમોસ્ટ 22,500 આસપાસ થાય છે. એટલે 800 તોડવા પર 500 આવવાના પૂરા ચાન્સ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. 500 પણ નહીં, થોડા ઉપર 600 આસપાસ તમે ગણી શકો. તો આવી સ્થિતિમાં મંથલી લેવલ પોઝિશનલ બેઝિસ પર તમારા માટે આ બને છે 23,350, 23,100 ઉપર રેઝિસ્ટન્સ છે. એક સપોર્ટ 22,800 પર છે, અને પછી 22,500. આ વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરી લઈએ બેંક નિફ્ટીની. આજે બેંક નિફ્ટીએ પણ પૂરી કોશિશ કરી. તમને મંથલી એક્સપાયરી જે છે તે માત્ર જોવા મળે છે, પણ બેંક નિફ્ટીએ પૂરી કોશિશ કરી નિફ્ટીને બચાવવા માટેની. તે પણ આગળ આવવાની કોશિશ કરતો જોવા મળ્યો. પણ બેંક નિફ્ટી જે છે તે આજે નિફ્ટી પહેલાં થોડો થાકી ગયો હતો, અને બેંક્સ માટે સમાચારો ઘણા પોઝિટિવ હતા, કેમ કે આરબીઆઈ આજે ઓએમઓ કરવાનું હતું બોન્ડ માર્કેટમાં. 40,000 કરોડની ઓલમોસ્ટ લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી છે, તો એ એક પોઝિટિવ સમાચાર હતા. આ સિવાય કોટક બેંકના સમાચાર પોઝિટિવ હતા. કન્ઝમ્પશન સારું જઈ રહ્યું છે, બધી વસ્તુઓ સારી છે, તો બેંક્સ માટે સમાચાર હતા. પણ તમે ટોપ આઉટ ક્યાં થઈ ગયા? 49,836 પર. તો આ તમારા માટે થઈને ઉપરના સ્તરો પર મેક્સિમમ લેવલ બની ગયું. 49,900 અને પછી 50,000. આપણે વાત કરી હતી કે 50,000ને ઉપર જવું થોડું મુશ્કેલ છે, પણ જો ગયા તો પછી બહુ સરસ જગ્યા પર આવી જશો, પણ એવી સફળતા ન મળી. અને અહીંયા પણ તમે જુઓ ઓપન ક્લોઝના લેવલ ઓલમોસ્ટ સમાન જે છે તે થતા જોવા મળેલા છે. 49,836ના હાઈથી નીચે 49,276 આ પરિસ્થિતિ છે. 276ના તમારા આ લો બનેલા છે, રાઈટ.
હવે એટલીસ્ટ આ 276 જે છે 49-300 બેઝિકલી ગઈકાલે પણ આપણે એને ઉપર બંધ આપી દીધેલો હતો. તો આજે પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે 49-300 ને ઉપર બંધ આપી દે. અત્યારે પણ 49-300 પર કારોબાર ચાલે છે. સો હવે ફાઇનલી બેંક નિફ્ટી ફરી એકવાર સવારથી થોડો ઠંડો હતો નિફ્ટીની સામે. હવે ફાઇનલી થોડું નિફ્ટી કરતાં થોડું રિસ્પેક્ટિવ વધારે તેજી બતાવવાની કોશિશ કરી રહ્યું છે, અથવા તો કહો સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. પોતાના મેઇન સપોર્ટ જે છે 260-200 આસપાસથી થોડો ઉપર જ બેંક નિફ્ટી અત્યારે જોવા મળી રહ્યું છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. હવે આવી સ્થિતિમાં બેંક નિફ્ટીમાં વોલ્ટિલિટી આજે કેવી રહી આ હું તમને બતાવું અહીંયાથી ખાસ. અને હા, ડેઇલી ચાર્ટ્સ પર જરા તમે જુઓ તો એક વખત આ જે 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બને છે ને, એને તમે 3 કે 4 દિવસથી, આ પહેલો દિવસ અહીંયા, આ બીજો દિવસ, આ ત્રીજો અને ચોથો, 4 દિવસથી તમે 49-600 આ લેવલ છે કે જેને વારંવાર ઉપરની તરફ જવાની કોશિશ કરો છો પણ સફળતા સોફર મળતી નથી. તો આ લેવલ બહુ જ મહત્વનું છે, 49-619. એટલે હવે એક વખત આને ઉપરનો બંધ જોઈએ, કેમ કે 4 દિવસ તમે આ લેવલને અટેમ્પ્ટ કર્યું. પહેલો દિવસ ચલો ભૂલી જાઓ, તો પણ 3 દિવસ તમે અટેમ્પ્ટ કર્યું. તો આ 3 દિવસ જે છે તમને એને ઉપર બંધ આપવામાં સફળતા નથી મળી. એટલે આ એક રેઝિસ્ટન્સ ટેમ્પરરી બની રહ્યું છે, જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. ક્લોઝિંગ બેઝિસનું 15 મિનિટના ચાર્ટ નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ જે છે તેમાં તમને ખાસો એવો ઘટાડો જે ગઈકાલનો આવેલો હતો તેમાંથી રિકવરી બાદ આજના દિવસે તેજી પણ આવતી જોવા મળી. સરસ. ત્યારબાદ સરસ ટ્રેક્શન જે છે તે યથાવત રહેતું જોવા મળ્યું. ઉપરના સ્તરો પર ટોપ આઉટ થયા, પણ હા ઇન્ટ્રાડે હાઈસ બનતા રહ્યા અને ત્યારબાદ સેલિંગ આવવાની શરૂઆત 1 વાગ્યા આસપાસથી થઈ. ઓલમોસ્ટ અહીંયા જે છે બેંક નિફ્ટીમાં થોડી વહેલી વેચવાલી આવવાની શરૂઆત થઈ ગઈ હતી. અહીંયા 12 વાગ્યાથી વેચવાલી હતી. આજે 4 કેન્ડલ બની 12 વાગ્યા બાદની, પછી 1 વાગ્યાથી મેજર વેચવાલી આવી, જેમાં તમે નવા જે છે તે ઇન્ટ્રાડે લો બનાવી દીધા અને ત્યારબાદ હવે તેને જ આસપાસ 49-300 આસપાસ જ કારોબાર છે. અને લેટ્સ હોપ કે 300 ને ઉપરનો ક્લોઝ તમને આજે જોવા મળી જાય. હવે આમ અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમે છો, કારણ કે 49,000નો સપોર્ટ છે તમારો. 49,000 વારંવાર આપણે કોશિશ કરી રહ્યા છીએ કે તેને મેન્ટેન કરીને રાખીએ. આ તરફ તમે 48,500 જુઓ છો. મેઇન ચેલેન્જ તમારા માટે બને છે તે 49,500 પર બની રહી છે અને આ છે 50,000 કે જેમાં પણ તમને મેજર ચેલેન્જ આવતી જોવા મળી રહી છે. તો 50,000 જે છે ત્યાંથી રિજેક્શન આવી રહ્યું છે વારંવાર. તો આ સ્થિતિ 49,500 અને આ તરફ 49ના સપોર્ટ છે. આ મંથલી એક્સપાયરીવાળી ગેમ છે, એટલે અહીંયા હવે થોડું આ રેન્જમાં હજુ પણ ટાઈમ સ્પેન્ડ કરે બેંક નિફ્ટી તેવું લાગી રહ્યું છે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આજના શું પરિસ્થિતિ બની હતી? આજે માત્ર કોલના એડિશન છે, પુટ બહુ ઓછા છે. 50,000માં મેજર કોલનું એડિશન અહીંયાથી ખાસ આવ્યું છે. આ તરફ તમે જુઓ 49,800, 49,700 આવ્યું છે અને આ તરફ 49,500 તમે જોશો કે જેમાં ચેલેન્જ તમને જોવા મળી રહી છે. તો અલ્ટિમેટલી તમે જુઓ છો કે રેન્જ જે છે તે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે અને મોટા ભાગે કોલની અંદર એડિશન જે બતાવે છે કે હા એક નર્વસનેસ હજુ પણ બેંક્સમાં છે તેવું સ્પષ્ટપણે આપણને જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેના ચાર્ટ સમજ્યા, બંનેના લેવલ સમજ્યા. માર્કેટ ડેફિનેટલી ઉપરના સ્તરો પર થોડા થાકી જરૂર રહ્યા છે અને એ થવું પણ જોઈએ. હું તો કહું છું એક વખત કન્સોલિડેશન પણ આ રેન્જમાં થઈ જાય તો બેઝ ફોર્મેશન જે છે તે તમારો એટલો મજબૂત બને અને એકવાર બેઝ સારો બનશે તો કન્સ્ટ્રક્ટિવ મૂવ પણ તમને આઈધર વે તેજી કે મંદીમાં આવતી જોવા મળી શકે છે. તો તેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને આપણા એક્સપર્ટ પણ આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે. તેમની સાથે આજના દિવસે ચર્ચા કરીશું. ખાસ બહુ મહત્વનું ટ્રેડિંગ સેટઅપ છે. અમિત સર, ખૂબ ખૂબ સ્વાગત પહેલાં તો. અને પહેલી વખત તમે અમારી સાથે જોડાઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ પર, તો તેના માટે પણ ખૂબ ખૂબ આભાર. સર, માર્કેટ બહુ વોલેટાઇલ છે, એટલે ઓબ્વિયસલી આપણે પહેલાં તો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ કે એક્સપાયરીનો દિવસ હતો, સો આપણે એન્ટિસિપેટ કરીએ નો ડાઉટ વોલેટિલિટીને. બટ જે પ્રકારે બેઝ 22,800થી લેવાની વારંવાર કોશિશ કરી રહ્યું છે અને ઉપરના સ્તરો પર એક હર્ડલ 300-350 આસપાસ છે, એટલે આજે પણ ટોપ આઉટ 230 આસપાસ થઈ ગયા નિફ્ટીમાં. થોડું સમજાવો સર, વેવ્સ કઈ રીતે બની રહ્યા છે, શું ફોર્મેશન, અને એક્સપાયરી બાદ આવતીકાલે કેમ કે મોદી સાહેબ કંઈ પણ નવા ડીલ લઈને આવે છે તો મે બી પોસિબલ છે કે એક ઇમ્પેક્ટ આવી શકે. સો સમજીએ કન્સ્ટ્રક્ટિવ કઈ રીતે જુઓ છો તમે માર્કેટને સર? ગુડ આફ્ટરનૂન. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં તો નિફ્ટીની અગર આપણે એઝ પર એલિયોટ વાત કરીએ તો પ્રાઇસ એક અત્યારે ડાયોગનલ પેટર્નમાં ચાલી રહી છે અને ઓલમોસ્ટ એક એની લાસ્ટ વેવ ફોર્મેશનમાં છે અને ઓલમોસ્ટ એક કમ્પ્લીટ થવાની તૈયારી છે અને લેવલ એનું આવી શકે છે આપણું 22,600, 22,800. તો આ એક ઝોનને હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો અગર આવનારા દિવસોમાં 22,600-800 મળે છે તો એક પ્રોફિટ બુકિંગ કરીને શોર્ટ કવરિંગ કરીને ચાલવાની સલાહ રહેશે. અને હાલમાં પ્રાઇસ એક લાસ્ટ વેવમાં છે
તો આ જગ્યા પર નવા શોર્ટ કરવા એડવાઇઝેબલ નથી. તો અહીંયા શોર્ટ એવોઇડ કરવું જોઈએ અને એક 22,600-800 પાસે એક પ્રાઇઝમાં રિકવરી આવે, રિવર્સલ આવે એની વેટ કરવી જોઈએ બાઇંગ માટે. તો હાલમાં નિફ્ટીમાં હવે એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે મારા તરફથી. અચ્છા સર, બેંક નિફ્ટીને કઈ રીતે જોઈએ? બીકોઝ બેંક નિફ્ટી એક તો મંથલી એક્સપાયરી છે, 49,000 પર પુટ રાઇટર્સની ખાસી એવી જગ્યા છે, સો એ સપોર્ટ આપવાની કોશિશ તો કરી રહ્યા છે, બટ રિસેન્ટ જે સ્વિંગ્સ બન્યા, 5 દિવસની તેજીની કેન્ડલ છે ડેઇલી ચાર્ટ પર, 5 દિવસની મંદીની કેન્ડલ છે ડેઇલી ચાર્ટ પર, સો ઉપરના સ્તરો પર જે અટકી રહ્યા છે બેઝિકલી તેને કઈ રીતે સમજવું જોઈએ આપણે? વાત કરીએ બેંક નિફ્ટીમાં તો એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બાદ એક સાઇડવેઝ પેટર્ન પછી જોવા મળી રહી છે અને એક સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું 48,300. તો આ લેવલ સુધી આપણે એક ડિક્લાઇન પાછું જોવા મળી શકે છે અને જો આના ફોલ આવશે, આનું બ્રેકડાઉન થશે તો એક 47,700 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. વીકલીમાં એક 89ની એવરેજનો ત્યાં સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાંથી અગાઉ પણ અહીંયાથી આપણે એક બાઉન્સબેક જોવા મળ્યો હતો. તો આ એક 2 લેવલ વોચઆઉટ કરવામાં રહેશે આવનારા દિવસોમાં. એક છે 48,300 અને ત્યાંથી એક પાછું એક રિવર્સલ મળવાનો ચાન્સ મળી શકે છે અને જો એના પણ બ્રેકડાઉન થશે તો પ્રીવિયસ લો એક સપોર્ટનું કામ કરી શકે છે. તો હાલમાં એક નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક બાય યા સેલ માટે અવોઇડની સલાહ રહેશે. એક વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અને પ્રોપર બ્રેકઆઉટ અને રિવર્સલ મળે સપોર્ટ ઉપર પછી નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. કન્ફર્મેશનની જરૂર છે બીકોઝ ડેઇલી ચાર્ટ્સ પર સર ઓલમોસ્ટ ડોજી ફોર્મેશન્સ બની રહ્યા છે. ડબલ ડોજી ક્યારે બનતી હોય તો મૂવ કઈ રીતે એન્ટિસિપેટ, કે પછી અગેન ડબલ ડોજી બને છે તો એ વેઇટ એન્ડ વોચનું જ ફોર્મેશન બને સર? યસ, જ્યારે પણ ટેકનિકલ ચાર્ટમાં ડબલ ડોજી બને છે તો મતલબમાં એક કન્ફ્યુઝન છે. ડોજીનો મતલબ છે કન્ફ્યુઝન, મતલબ બાયર્સ અને સેલર્સ ત્યાં કન્ફ્યુઝન હોય છે. અગર ડબલ ડોજી તો બંને મતલબ 2 દિવસ યા જે પણ ટાઈમ ફ્રેમ છે એમાં એટલી કેન્ડલમાં બાયર સેલર્સ બધા કન્ફ્યુઝ છે. અગર ડેલીમાં છે તો 2 ડોજી મળે છે તો 2 દિવસ બાયર સેલર્સ કન્ફ્યુઝ છે તો એક વાર એના હાઈના બ્રેકઆઉટ થાય ત્યાર પછી નવી એન્ટ્રી કરવી યોગ્ય રહેશે. અને ડોજીમાં પણ જોવાનું રહેશે કે ડોજી પ્રોપર સપોર્ટ ઉપર છે કે નહીં. રેન્ડમલી કોઈ પણ જગ્યાએ કેન્ડલસ્ટિક પેટર્ન્સ કામ ખૂબ જ સરસ રીતે તમે સમજાવ્યું સર. સો આ બધા આઈ હોપ કે જેટલા પણ વ્યુઅર્સ છે તે બધા જ આ ખાસ મુદ્દાને ધ્યાન પર રાખે. સર હવે સ્ટોક સ્પેસિફિક આપના રેકમેન્ડેશન્સ પર નજર કરીએ. કઈ જગ્યાએ તમને ખાસ ફોર્મેશન્સ, ખાસ સારા ટાર્ગેટ સ્ટોપ લોસ બની રહ્યા હોય તો તેની પણ ખાસ દર્શક મિત્રોને વાત કરી દઈએ. આજે મારા તરફથી એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, HAL. વાત કરીએ હિન્દુસ્તાન એરોનોટ્સ લિમિટેડ તો એઝ પર ટેકનિકલ પ્રાઇસ એક 38% ફિબોનાચી લેવલ પર સપોર્ટ કરી રહ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં. સાથે સાથે વીકલીમાં આપણે એક 89ની મૂવિંગ એવરેજનો પણ એક સપોર્ટ જોવા મળી રહ્યો છે અને પાછલા 2 સપ્તાહથી એક સ્પિનિંગ ટોપ અને પાછલા સપ્તાહમાં એક આપણે હેમર જોવા મળી હતી અને આ સપ્તાહમાં પણ ઓલમોસ્ટ એક હેમર જેવું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આ સ્ટોક એક રેડરમાં બાય માટે રાખી શકાય છે. અત્યારે બાય પણ કરી શકાય છે. સ્ટોપ લોસ રહેશે 3,400નો અને 4,150, 4,300ના લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે આ સ્ટોક. ઓકે, સો HAL ધ્યાન પર રાખવાનું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હમણાં 2 દિવસથી ખાસ ફોકસમાં છે. ખરીદવાની સલાહ બની રહી છે. 4150 અને 4300 ટાર્ગેટ્સ બનશે અહીંયાથી ખાસ 3400ના સ્ટોપ લોસ સાથે. સર આ કેશ માટે જ રેકમેન્ડેશન છે કે ફ્યુચર્સ માટે છે? હાલમાં માર્કેટ જે પ્રમાણે છે તો આ એક ઇક્વિટી બેઝનો ટ્રેડ સેટઅપ છે મારા માટે. તો ઇક્વિટીમાં બાય કરી શકે છે. હમણાં ફ્યુચર ઓપ્શન માટે હમણાં એવોઇડ કરવી જોઈએ એવી મારી. ઓકે, સો આપણને ફિલહાલ HAL પર વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ જોઈ રહ્યા છે, સ્વિંગ્સ બધી જ તરફના છે. હજુ પણ કન્ફ્યુઝન જેમ સરે પણ વાત કરી તેમ થોડું અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આ સરે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક with આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ એ જ નર્વસનેસ સો ફાર યથાવત. સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો તો આજે સૌથી સરસ એક્શન ફાર્મામાં જોવા મળ્યું, હેલ્થકેરમાં જોવા મળ્યું, ઇવન રિયલ એસ્ટેટ કે જેની જબરી પિટાઈ થઈ ચૂકી છે ત્યાં પણ થોડો સપોર્ટ લઈને માર્કેટ્સ ઉપર આવતા જોવા મળેલા છે. સો સેક્ટોરિયલ ઇન્ડેક્સ નિફ્ટી રિયલ્ટીનો પણ થોડો ઉપર આવ્યો છે. આ તરફ તમે જુઓ આઈટીમાં પ્રોફિટ બુકિંગ હજુ પણ યથાવત છે. સરકારી બેંક્સે આજે ટર્ન અરાઉન્ડ થોડું જોયું છે જે હાઇલાઇટ બનશે, કેમ કે આટલા દિવસથી બેંક્સ તમને જે છે તે રિકવરીની સ્ટોરી બનતા જોવા મળતા હતા, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સરકારી બેંક્સમાં વેચવાલી છે. પ્રાઇવેટ બેંક્સ નો ડાઉટ હજુ પણ થોડા ઉપર છે લીલા નિશાનમાં, બટ સરકારી બેંક્સ પર્ટિક્યુલરલી થોડા પ્રોફિટ બુકિંગમાં આવ્યા છે. પણ આવો આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ નવા જે છે તે પબ્લિશ કરવામાં આવ્યા છે, કયા સ્ટોક્સ ફોકસમાં છે, ચર્ચા કરીએ. યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જી યસ,
હવે હું વાત કરવા માંગીશ તો આજે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને અહીંથી મલ્ટિપલ સ્ટોક ઉપર અહીંયાથી બ્રોકરેજ રિપોર્ટ આપવામાં આવે છે. તો આપણે સ્ક્રીન પર લઈને આવીશું કે આપણે બ્રોકરેજ રિપોર્ટમાં સૌ પ્રથમ હું શરૂઆત કરવા માંગીશ. તો આપણે સૌથી પહેલાં નજર રાખવી જોઈએ તો બ્રોકરેજ રિપોર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીશ કે જેમાં અલગ અલગ ટોટલ મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી અહીંથી રિપોર્ટ આપવામાં આવે છે. સૌથી પહેલાં તમે નજર કરશો તો HAL કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ગઈકાલે પણ આપણને ટ્રેન્ડિંગમાં તો આજે પણ ટ્રેન્ડિંગમાં છે, જેમાં મોર્ગન સ્ટેનલી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવે છે. ઓવરવેટના રેટિંગ આપવામાં આવે છે. એમનું કહેવું છે લક્ષ્યાંક ₹4,958 આપવામાં આવે છે. કંપનીની ઓર્ડર બુક ખૂબ જ મજબૂત છે. બીજું એમનું કહેવું છે કે આવનાર સમયમાં 1.65 લાખ કરોડના ઓર્ડર મળી શકે છે, એટલે કે ઓલરેડી કંપની પાસે પાઇપલાઇન મજબૂત છે. અને બીજું કે હજી નવા સ્ટોક જે એમના છે ઓર્ડર કે જે હજી પાઇપલાઇનમાં એડ ઓન થઈ શકે છે, એના કારણે તેઓ ઓર્ડર મજબૂત છે, જેના કારણે ઓર્ડર જ્યારે એમના એક્ઝિક્યુટ થશે રેવન્યુ વધશે, એટલે કે ઓવરઓલ એમની જે પ્રોફિટેબિલિટીમાં ઇમ્પેક્ટ જોવા મળશે. અહીંયાથી ખરીદીની સલાહ છે. વાત કહીએ ટાર્ગેટ 4,958. હવે નેક્સ્ટ લઈને આવીશું કે નેક્સ્ટ રિપોર્ટ તમે જોશો તેમાં આપણે જાણીશું કે હવે જે બીજો જે રિપોર્ટ આપણને આપવામાં આવે છે નેક્સ્ટ રિપોર્ટ આપણે લઈને આવીશું. આ વાતથી આપણે HL હવે JP મોર્ગન દ્વારા અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો. મોતીલાલ ઓસ્વાલમાં જોઈશું તેમાં રેટિંગ ન્યુટ્રલ આપવામાં આવે છે. અહીંયા લક્ષ્યાંક આપવામાં આવે છે 5,755 પ્રતિ શેરના. એનર્જી સેગમેન્ટથી લાભ થવાની અહીંયાથી શક્યતા છે એવું એમનું માનવું છે. અને અહીંયાથી લક્ષ્યાંક ₹5,755 આપવામાં આવે છે. હવે IDBI કેપિટલ ઉપર જોઈશું PNC ઇન્ફ્રાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹327 પ્રતિ શેર આપવામાં આવે છે. કંપની પરથી અહીંયાથી જે મોર્થ એ પ્રતિબંધ છે હટાવવામાં આવ્યો છે અને પ્રતિબંધ હટાવવાથી આવનારા સમયમાં લાભ થશે, એટલે કે જે પણ અહીંયાથી પ્રોબ્લેમો જે કંપનીમાં જ આવેલી હતી જે અહીંયાથી સોલ્વ થઈ ગઈ છે, એના કારણે અહીંયાથી કંપનીને ક્યાંક ને ક્યાંક બેનિફિટ થશે, એટલે અહીંયાથી આપણને ખરીદીની સલાહ આપવામાં આવી છે. ICICI સિક્યુરિટીઝનું જોઈશું તો વાટેક વાબાગ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹1,820 આપવામાં આવે છે અને મીડિયમ ટર્મમાં માર્જિનમાં સુધારો જોવા મળશે એવું ICICI સિક્યુરિટીઝ માની રહ્યા છે કે માર્જિન સુધરી શકશે, જેના કારણે તેઓ પોઝિટિવ છે સ્ટોક ઉપર અને અહીંયાથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. 1,820 ટાર્ગેટ આપવામાં આવે છે. નેક્સ્ટ આપણે લઈને આવીશું તે આપણે નજર કરવી જોઈએ તે છે SBI કાર્ડ ઉપર મેક્વેરીનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યો છે અને જેમાં તમે ટાર્ગેટની વાત કરો તો ₹1,000 અહીંયાથી ટાર્ગેટ આપવામાં આવે છે. આવનાર સમયમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે અને જે સ્લીપેજ છે ઘટવાની શક્યતા છે અને સ્લીપેજ ઘટવા એ કોઈ બી બેંક માટે સારું કહેવાતું હોય છે અને કે બી ઓવરઓલ કોઈ બી ફાઇનાન્સ કંપની હોય કે જેના માટે સારું કહેવાતું હોય છે. અને આવનાર સમયમાં મોટું પરિવર્તન જોવા મળશે કે દે આર એક્સપેક્ટિંગ સમથિંગ બિગ, તેના કારણે તે અહીંયાથી ખરીદીની આઉટ પરફોર્મ એટલે કે પોઝિટિવ રેટિંગ ટાર્ગેટ અહીંયા ₹1,000 આપવામાં આવે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ SBI કાર્ડની. હવે બીજો કોઈ રિપોર્ટ હોય તો આપણે એ પણ એક વખત જોઈ લઈએ તો આ વાતથી આપણે SBI કાર્ડની એટલે કે ઘણા બધા આપણે જોઈએ કે SBI કાર્ડ જોયું કે વાટેક વાબાગ છે કે બધા ઉપર આપણને રિપોર્ટ આપવામાં આવે છે. અશોક લેલેન્ડ ઉપર નજર કરો તો જેમાં ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. ગઈકાલે આપણને સારો ગેઇન સ્ટોકમાં જોવા મળે તો પરિણામોની અસર હવે આજે આપણે જોઈએ તો ઓલમોસ્ટ કન્સોલિડેશન જોવા મળ્યું છે. ન્યુટ્રલ રેટિંગ લક્ષ્યાંક ₹226 પ્રતિ શેરના આપવામાં આવે છે અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથ જળવાઈ રહ્યો છે. બીજું આવનારા સમયમાં જળવાઈ રહેશેની શક્યતા છે અને સ્થાનિક બજારમાં મજબૂત માંગની શક્યતા છે, એટલે કે આ રીતે કંપનીની માર્જિન સુધારો થયો. આવનારા સમયમાં પણ તેઓ મજબૂત માંગણી એથી જોઈ રહ્યા છે કે માર્જિન સુધરશે અને એથી ગ્રોથ વધશે અને સાથે સાથે કે સ્થાનિક બજાર એટલે કે જે ભારત એટલે કે ડોમેસ્ટિક બજારમાં અહીંયાથી તેઓ એક સારી એવી અહીંયાથી અપસાઇડ જોઈ રહ્યા છે કે સારો ગ્રોથ જોવા મળશે, ડિમાન્ડ વધશે, જેના કારણે તે ઓવરઓલ સ્ટોક ઉપર અહીંયાથી પોઝિટિવ જોવા મળી રહ્યા છે. હવે અશોક લેલેન્ડ ઉપર જોઈશું તો બેંક ઓફ અમેરિકા તરફથી અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમણે અહીંયાથી બાયના રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹260 પ્રતિ શેર આપવામાં આવે છે અને સતત 8મા ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથ છે અને સતત 8 એટલે કે કન્ટિન્યુ 2 વર્ષથી કંપની મજબૂત અહીંયાથી ગ્રોથ આપી રહી છે. કંપનીની નવી રણનીતિથી બિઝનેસમાં વધારો થશે કે કંપની જે બી નવી સ્ટ્રેટેજી ઇમ્પ્લિકેશન કર્યું છે એનાથી કંપનીને ક્યાંક ને ક્યાંક હજી આવનારા સમયમાં હજી પોઝિટિવિટી જોવા મળશે, જેના કારણે તેઓથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹260 આપી રહ્યા છે. સવારે પણ આપણે જોયા હતા તો 3 રિપોર્ટ આપણે અશોક લેલેન્ડ ઉપર ત્રણેય અહીંયાથી પોઝિટિવ રિપોર્ટ ખરીદીની સલાહ આપવામાં આવે છે. અત્યારે પણ આપણે 2 રિપોર્ટ જોઈએ અશોક લેલેન્ડ ઉપર કે જેમણે અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે, એટલે કે ઓવરઓલ આપણને ઓટો સેક્ટરમાં અશોક લેલેન્ડ ઉપર લોકોનો અહીંયાથી વ્યૂ ઘણો પોઝિટિવ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આપણે આ વાતથી દરેક રિપોર્ટની કે જેમાં આપણે અલગ અહીંયાથી રિપોર્ટ આપણને આપવામાં આવ્યા છે કે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંયા ધ્યાન હોવું જોઈએ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બી અહીંયાથી બ્રોકરેજ હાઉસ રિપોર્ટ આપતા હોય છે સ્પેસિફિક અમુક ફંડામેન્ટલ ટેકનિકલ વોટ એવર રીઝનના કારણે તો ક્યાંક ને ક્યાંક આપણને સ્ટોકમાં આવનારા વિથિન થોડાક સમયમાં આપણને અહીંથી ક્યાંક ને ક્યાંક અપમૂવ જોવા મળતી હોય છે. યસ, બિલકુલ. તો એટલા માટે થઈને આ બધા જ કાઉન્ટર્સ ખાસ ફોકસમાં. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો. તો બ્રોકરેજ હાઉસીસ દ્વારા આ બધા જ સ્ટોક્સ પર આ બધા જ રિપોર્ટ્સ છે જેમાંથી એક ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ તે છે અશોક લેલેન્ડ.
BOFA તરફથી ખરીદવાની સલાહ, સવારે પણ મલ્ટિપલ રિપોર્ટ્સ જે છે તે પોઝિટિવ જોવા મળ્યા છે. પરિણામ બેઝિકલી બહુ રોબસ્ટ આવ્યા છે અને જે બસ સેગમેન્ટના માર્જિન્સ છે તે ખરેખર મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસને પસંદ આવ્યા છે. તો અમિત, આપના પાસે લઈને આવીએ અશોક લેલેન્ડને. ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ ફોર્મેશન્સ, ગઈકાલે પણ સરસ કેન્ડલ બની છે, કઈ રીતે જુઓ છો સર? અશોક લેલેન્ડની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક એઝ પર ઇલિયોટ વેવ એક્સટેન્શનમાં એન્ટર થઈ ગઈ એવું લાગે છે. અને અગર વીકલી ચાર્ટ જોવા તો પ્રાઇસ 89 અને ફિબોનાચીના 61% પર અત્યારે સપોર્ટ લઈ રહ્યો છે. અને એક બ્રેકઆઉટ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું 223 રૂપિયા. જો 223 નું આનું બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં એક સારી એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો અગર એગ્રેસિવ બાય છે તો આ ભાવ પણ બાય કરી શકે છે, પરંતુ જો સેફ ટ્રેડર્સ હો તો એકવાર આ 223 બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ અને એની ઉપર નવી એન્ટ્રી કરવી જોઈએ મારું માનવું છે. તો અશોક લેલેન્ડમાં એક 223 નું જો બ્રેકઆઉટ થશે, ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ છે અને ફિબોનાચી લેવલ ઉપર એક બ્રેકઆઉટ છે, તો એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આની ઉપર જોવા મળી શકે. ઓકે, સો આ બેઝિકલી લેવલ્સ છે કે જે તમારે ધ્યાન પર રાખવાના છે. વાત આવે છે જ્યારે અશોક લેલેન્ડની. આવો એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, બ્રેક લઈએ. બ્રેક બાદ 3 વાગ્યાનો સમય આવી રહ્યો છે ધીરે ધીરે. તો માર્કેટ્સ હવે છેલ્લા અડધા કલાકમાં જે કન્ક્લુઝન છે એક્સપાયરીનું તેના તરફ આગળ વધશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ લીલા નિશાનમાં. તુરંત જ જુઓ હવે નિફ્ટી આવતો જોવા મળી રહ્યું છે. એટલે જે મેં તમને વાત કરી કે અડધો કલાક છેલ્લો બાકી છે, કન્ક્લુઝન છે, તે કન્ક્લુઝન ઓલમોસ્ટ અહીંયાથી આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે. બાય ધ વે, મિડ કેપ, સ્મોલ કેપ, ભલે માર્કેટમાં નિફ્ટી, બેંક નિફ્ટીની હાલત ખરાબ હોય, મિડ કેપ ઇઝ હોલ્ડિંગ ઇટ્સ ગેઇન્સ. અત્યારે 0.5% આસપાસની મજબૂતી મિડ કેપમાં છે. નો ડાઉટ સ્મોલ કેપ ફરી એકવાર સરક્યું છે. 16,000ને ટેસ્ટ કરવાની કોશિશ ચાલી રહી છે. સો જ્યાં વધારે પિટાઈ થઈ છે તેની જ આપણે વધારે વાત પણ કરવી જોઈએ. અને મિડ કેપ અને સ્મોલ કેપ બંને જે ખાસ આપણા જે કહી શકાય કે પ્રાઇમરી માર્કેટના જે આ ઇન્ડેક્સ છે તેના પર હવે ફોકસ કરીએ. અમિત સર, આપના પાસે આવીએ. મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી મિડ કેપ આજે આઉટ પરફોર્મ કરી રહ્યા છે સર. મિડ કેપમાં એક વાત કરું તો એક 89 નું એક મૂવી સપોર્ટ જોઈ રહ્યો છું એમાં વીકલી ટાઈમ ફ્રેમમાં. તો આ જગ્યા પર એક મિડ કેપમાં પણ આપણે એક સપોર્ટ ડેટા જોવા મળી શકે છે. તો જે પણ સારી સારી કંપનીઓ છે મિડ કેપમાં અગર સપોર્ટ પર છે, બોટમ પર છે અને રિવર્સલ મળે છે તો બધામાં એક એન્ટ્રી કરી શકાય છે. અને એક વસ્તુ તમને જણાવવા માંગીશ કે છેલ્લા કોવિડના ફોલ પછી જે માર્કેટમાં તેજી હતી, મતલબ આ બધા સ્ટોક તમને 2 થી 5 ગણા જોવા મળ્યા હતા, તો આવનારો ટાઈમ થોડો એક નેગેટિવ અને સાઇડવેઝ ટાઈપનો રહેવાનો છે. તો 15 થી 20% જેવો પ્રોફિટ મળે છે બુક કરવાની સલાહ રહેશે કોઈ પણ સ્ટોકમાં. તો આ આપણા વ્યુઅર્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ આખો વ્યૂ છે આવનારા 6 મહિનાથી 1 વર્ષ સુધીની. તો આવનારા ટાઈમમાં તમને 10%, 15%, 20% મળે છે પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. કારણ કે આવનારા ટાઈમમાં એવું નથી લાગતું કે બહુ મોટા તમને ગેઇન મળી જાય. તો મોટે ભાગના જે સ્ટોક્સ છે આ જે પ્રમાણે કંઈક પરફોર્મ કરશે એવું મારું માનવું છે. ઓકે, સો ડેફિનેટલી આવનારા સમયમાં આ બધા જ પરફોર્મન્સ પણ આપણને જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. હવે આગળ વધીએ. જે રિઝલ્ટ્સ આવ્યા હતા સુવેન ફાર્માની સાથે આપણે ડેફિનેટલી ચર્ચાની શરૂઆત કરવી જોઈએ, બિકોઝ બ્રિલિયન્ટ નંબર્સ આવ્યા છે. નફો તમે જુઓ તો 77% વધ્યો છે. આવકની અંદર આગળ 40.8% વધારો જોવા મળ્યો છે. એબિટા 78.2% વધ્યા છે. અને માર્જિન્સ જુઓ તો ત્યાં પણ સરસ એક્સપાન્શન થયું છે. જે CDMO સેગમેન્ટ છે બેઝિકલી તેનું આટલું સરસ પરફોર્મન્સ અને એના કારણે જ ટોપ ગેઇનિંગ સ્ટોક તરીકે સુવેન ફાર્મા અને ઇનફેક્ટ ઓવરઓલ ફાર્મા પેક પણ આજે એક્શનમાં આવતું જોવા મળ્યું. તો અમિત, પહેલાં તો સુવેન ફાર્માના ચાર્ટ્સ, ઇનફેક્ટ નિફ્ટી ફાર્માની પર ડેફિનેટલી આપણે વાત કરવી જોઈએ, બિકોઝ પોસિબલ છે મોદી સાહેબ કોઈ જો ડીલ સ્ટ્રાઇક કરે છે અમેરિકામાં તો ભારતનું ફાર્મા સેગમેન્ટ છે કે જે આજે એટલા માટે પણ મે બી પોસિબલ છે બઝિંગ રહ્યું હોય અને આવતીકાલે પણ રહી શકે છે. સો નિફ્ટી ફાર્મા પણ ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ અને સુવેન ફાર્માની પણ સાથે વાત કરીએ આપણે. વાત કરીએ અગર ફાર્મા સેક્ટર, તો ફાર્મા સેક્ટરના બધા સ્ટોકની પણ એક સ્ટોક સ્પેસિફિક અગર છે તો એક ડિવિઝ લેબ સેવા ચોક છે, તેના બ્રેકઆઉટ ઉપર તમને નવી એમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. વાત કરીએ સુવેન ફાર્મા, તો હું એમાં એઝ પર ઇલિયોટિવ એક ફ્લેટ કરેક્શન પેટર્ન જોઈ રહ્યો છું. જે પ્રાઇસ તમારો એક 1200 નું એક લેવલ છે રેઝિસ્ટન્સ, ત્યાં સુધી પ્રાઇસ જઈ શકે છે, પરંતુ જો એના બ્રેકઆઉટ હશે તો ત્યાર પછી ઉપરના લેવલ જોવા મળી શકે છે. તો એક આ લેવલ વોચ આઉટ કરવું હશે 1200 નું. જો 1200 નું લેવલનું બ્રેકઆઉટ નથી થતું તો એક પાછું આપણે એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક આનું જો બ્રેકઆઉટ થશે 1200 તો એની ઉપર આપણે 1300 અને 1350 લેવલ જોવા મળી શકે સુવેન ફાર્મામાં.
તો એક લેવલ છે કે 1200 નું બ્રેકઆઉટ થવું જોઈએ, એક ઇમ્પોર્ટન્ટ રેડિશન થવું જોઈ રહ્યું છે. 1200નું લેવલ ખૂબ જ મહત્વનું સુવેન ફાર્મા માટે બનતું જોવા મળી રહ્યું છે, તો તેના પર તો તમારી નજર ખાસ હોવી જોઈએ. અને નિફ્ટી ફાર્માની પણ સાથે વાત કરી, બિકોઝ આજના દિવસે મેજર એક્શન તમને જે છે તે ત્યાં આવતું જોવા મળેલું હતું. અન્ય સ્ટોક્સમાંથી એક મામા અર્થ એટલે કે હોનાઝા કન્ઝ્યુમર આજે 11% તેજી છે. સર, રિઝલ્ટ કંઈ એવા કંઈ ખાસ નહોતા આવ્યા કે માર્કેટ જે છે તેને ફાયર્ડ અપ થઈને સેલિબ્રેટ કરી શકે. મે બી પોસિબલ છે કે લોસમાંથી એટલીસ્ટ પ્રોફિટ મેન્ટેન કરી રાખવાની કોશિશ પણ કરી છે આ સ્ટોકે, એટલા માટે થઈને એક આટલી મોટી તેજી જોવા મળી હોય. અથવા તો બીજું એક રીઝન એ છે કે ઓવરસોલ્ડ સ્થિતિમાંથી બહાર આવ્યો હોય, અચાનક આટલો સ્પાર્ક. સર, કઈ રીતે જુઓ છો? અગર અહીં ટેકનિકલની વાત કરીએ તો પ્રાઇસમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ તો જોવા મળી રહ્યું છે ડેલી ચાર્ટમાં, પરંતુ વીકલી ચાર્ટ પર નજર કરવામાં આવે તો પ્રાઇસ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરીએ છીએ, 20 ની પણ નીચે છે, ટ્રેડ લાઇનની પણ નીચે છે. અને અગર જોવામાં આવે તો પ્રાઇસ એના આઈપીઓના જે લો છે તે પણ એના બ્રેકડાઉન થઈ ગયા છે. તો ડેફિનેટલી આ એક પેનિક વાળી સિચ્યુએશન કહેવામાં આવે છે. તો આ સ્ટોકને એવોઇડ કરવાની સલાહ રહેશે. આજે જે એક મોમેન્ટમ જોવા મળી ન્યૂઝ બેઝ હોઈ શકે છે, પરંતુ આમાં લોંગ ટર્મ માટે યા શોર્ટ ટર્મ માટે હોલ્ડિંગમાં એક રિસ્કી હોઈ શકે છે. તો મારા તરફથી આને એક એવોઇડની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે હોનાસા કન્ઝ્યુમર એટલે કે મામા અર્થ. આજે તો જબરદસ્ત તેજી છે, નો ડાઉટ, પણ હા, અહીંયા હજુ પણ એક કન્સર્ન બની રહ્યું છે, તો તેને કારણે થઈને તમારે થોડું ધ્યાન પર રાખવાનું રહેશે. અન્ય સ્ટોક્સ કે જેમાં પણ બેઝિકલી થોડું એક્શન બનતું જોવા મળ્યું છે, તેમાંથી એક એજિસ લોજિસ્ટિક્સ ધ્યાન પર આવી રહ્યો છે. આજે 6.5% ઘટાડો તમને સ્ટોકમાં આજે જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 740થી 804ની રેન્જ બની છે, અને તે રેન્જની વચ્ચે એજિસ લોજિસ્ટિક્સ જે છે તે અત્યારે કન્જંક્શન ઝોનમાંથી બહાર આવવાની કોશિશ જરૂર કરી, પણ આજે નિષ્ફળતા મળી છે, અને એટલા માટે 6-6.5% આસપાસની એક સમયે વેચવાલી પણ તમને બનતી જોવા મળી હતી. તો એજિસ લોજિસ્ટિક્સને ખાસ આપણે ડિસ્કસ કરીશું અહીંયાથી આગળ. અમે એક વખત નજર કરી લઈએ. એજિસ લોજિસ્ટિક્સ પર્ટિક્યુલરલી થોડું વીકનેસ આજે બિલ્ડ થઈ છે. કેન્ડલ કેવી ફોર્મેશન બતાવી રહી છે હવે? અગર વાત જી સર જોઈએ વીકલી ચાર્ટમાં તો એક 89ની એવરેજના સપોર્ટથી એક બાઉન્સબેક જોવા મળ્યું છે, પરંતુ પ્રાઇસ એક પાછલા આપણે વાત કરીએ 4-5 મહિનાથી તો એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો આ સ્ટોકના એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ અને ત્યાર પછી નવી એન્ટ્રી કરવી જેવું માનવું છે. અને એક ટ્રાયેંગલ પેટર્ન ફોર્મેશન થશે એવું લાગી રહ્યું છે. તો હાલમાં આ સ્ટોકને એક પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યાર પછી જ બાય કરવા જોઈએ એવું બરોબર. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એજિસ લોજિસ્ટિક્સમાં એકવાર પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યારબાદ જ તમે જે છે તે અહીંયાથી ખાસ ફોકસમાં રાખી શકો છો. આજના ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ પર એક વખત નજર કરો તમે. જુઓ, નેટકો ફાર્મા ઓલમોસ્ટ લોઅર સર્કિટ પર છે, ત્યારબાદ ગોડફ્રે ફિલિપ્સ પર નજર કરો તમે, 7%ની વેચવાલી આજના દિવસે જોવા મળી રહી છે. વિજયા ડાયગ્નોસ્ટિક્સ 0.5% નીચે છે. એજિસ લોજિસ્ટિક્સ હમણાં આપણે ડિસ્કસ કર્યો 6.5-7%ની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. કિર્લોસ્કર ઓઇલ પરિણામો બાદ હવે ફર્ધર પ્રોફિટ બુકિંગ મે બી અહીંયાથી ખાસ આપણને બનતું જોવા મળેલું છે. તો આ પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન રાખીએ. અને આ સિવાય તમે જુઓ તો ત્યાં તમને જોવા મળશે ખાસ સ્ટર્લિંગ વિલ્સન છે, રેડિકો ખેતાન છે, આ બધા જ સ્ટોક્સમાં તમને વેચવાલીના જ સંકેતો બનતા જોવા મળેલા છે. આ તરફ તમે તેજી જુઓ ક્યાં હતી, તો એક તો ફિનોલેક્સ કેબલ્સ બહુ જ સરસ મજબૂતી તમને અહીંયા જોવા મળી છે. મામા અર્થ એટલે કે હોનાઝા કન્ઝ્યુમર આપણે જોયું, પણ હમણાં સરે વાત કરી તે પ્રમાણે એટલું કંઈ ખાસ ચાર્ટ પર મજા આવે એવું નથી. તો હા, પોસિબલ છે કે વેચવાલી આવી શકે. રિંગટન પર નજર કરો તમે, 6.5-7%ની વેચવાલી ખરીદદારી માફ કરશો અહીંયા તમને જોવા મળી છે. આ સવારે સુવેન ફાર્મા હમણાં આપણે ડિસ્કસ કર્યો. મુથુટ ફાઇનાન્સ, અચ્છા, ગોલ્ડ ફાઇનાન્સની સાથે જોડાયેલી કંપનીઓમાં બહુ જ સરસ અમેઝિંગ એક્શન આવ્યું છે. અને માત્ર એ, પરંતુ ગોલ્ડ પ્રાઇઝીસ પણ જે ખાસા એવા એસ્કેલેટ થયા છે તેના કારણે થઈને પણ અહીંયા એક્શન આવતું તમને જોવા મળેલું છે. તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખીએ. આવો એક ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક તરફ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે વોલ્ટિલિટી બંને તરફ અત્યારે ફિલહાલ બતાવી રહ્યા છે. કોશિશ પૂરી થઈ રહી છે કે 23,000ને ઉપર એટલીસ્ટ નિફ્ટી બંધ આપે, અને આ તરફ બેંક નિફ્ટી તમે જુઓ તો 49,350 જાળવી રાખવાની કોશિશ થઈ રહી છે. પણ હા, ગઈકાલના ક્લોઝથી તો નીચે જ બંધ થશે તેવું બેંક નિફ્ટીએ સ્પષ્ટ સમજાવી દીધું છે આપણને. નિફ્ટી એટલીસ્ટ કોશિશ કરી રહ્યું છે કે એટલીસ્ટ ગઈકાલના ક્લોઝ છે જેને જાળવી રાખવામાં આવે. આગળ વધુ ચર્ચા કરીશું. આપણી સાથે નિમેશ ઠાકર .comના નિમેશ ઠાકર જોડાઈ રહ્યા છે. નિમેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો
તો ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સના સેટઅપ પર જરા નજર કરીએ તો ઓવરઓલ હવે મોદી સાહેબ પર બધાની નજર છે. આજે કોઈ ત્યાંથી રાત્રે કોઈ સમાચાર આવે છે કે નહીં તેના પર, ખાસ કારણ કે ટ્રમ્પ સાહેબ જે છે તે ટેરિફ લગાવવાના બધા જ બહુ અગ્રેસિવ મૂડમાં છે. આવી સ્થિતિમાં ભારત માટે બહુ કન્સર્નિંગ સ્ટેજ છે. આપણે રેટ કટ આપણે ત્યાં જોઈ લીધો, ગઈકાલે મોંઘવારીના આંકડા કંટ્રોલમાં આવી ગયા. નો ડાઉટ આપણો આઈઆઈપી જે છે તે થોડો સ્લો પડ્યો છે, પણ બાકી ઓવરઓલ બધા જ સમાચાર ભારત માટે સારા હોવા છતાં પણ ભારતીય માર્કેટ્સ ખબર નહીં કેમ અત્યારે ફિલહાલ જે છે તે સપોર્ટની શોધમાં છે. નિમેશ. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે માર્કેટની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે એક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બોટમિંગ આઉટની પ્રોસેસ જે છે ચાલી રહી છે. જે પ્રમાણે ગઈકાલે જે પ્રમાણે આપણે માર્કેટમાં એક કરેક્શન જોયું ને ત્યારબાદ જે એક સ્ટ્રોંગ રિકવરી જોઈ હતી લોઅર લેવલથી, મારું માનવું છે કે 22,800 એક સ્ટ્રોંગ બેઝ બની ગયો છે માર્કેટ માટે, અને નિયર ટર્મની અંદર આ લેવલ બ્રેક થાય એવી પોસિબિલિટી મને ઓછી લાગી રહી છે. સ્ટોક સ્પેસિફિક મારું માનવું છે કે અહીંથી આપણે ગ્રેજ્યુઅલી રિકવરી તરફનો મૂવ જોઈશું. કદાચ બહુ મોટી મુવમેન્ટ ઇન્ડેક્સમાં ના આવે, પરંતુ સ્લોલી એન્ડ સ્ટેડીલી અહીંથી હવે રિકવરી તરફનો મૂવ આવે એવી સંભાવના મને વધારે દેખાઈ રહી છે આવતા દિવસોની અંદર. પર્ટિક્યુલરલી જોવા જાય જે પ્રમાણે તમે વાત કરી મોદી સાહેબની અમેરિકાની વિઝિટની, હોપફુલી ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી લઈને આવે એવી સંભાવનાઓ વધારે છે. જે પ્રમાણે મોદી સાહેબની સ્ટાઇલ છે અને જે પ્રમાણે અમેરિકા અને ઇન્ડિયાની અત્યારે ટ્યુનિંગ ચાલી રહી છે, કારણ કે તમે જુઓ તો જે પ્રમાણે ઇન્ડિયા સિવાય બધા જ કન્ટ્રી ઉપર ટેરિફ જે છે એ લાદવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેટ કરે છે કે અમેરિકાને પણ ઇન્ડિયન માર્કેટની અંદર અને ઇન્ડિયા સાથે સંબંધની અંદર ઇન્ટરેસ્ટ છે. મારું માનવું છે કે હોપફુલી અહીંથી માર્કેટમાં ગ્રેજ્યુઅલી રિકવરી તરફનો મૂવ આવે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. તો રિકવરીના ચાન્સીસ તો બની જ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે થોડો સમય રાહ જોવાની જરૂર છે, હજુ પણ ખાસ તે ફોકસ બની રહ્યું છે. અચ્છા નિમેશ, સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર આપના રડાર પર આજે? મેટલ છેલ્લા 2 દિવસથી મેટલ્સમાં એક સારી રિકવરી જોવા મળી રહી છે, અને મારું માનવું છે કે તમે જો ડોલર ઇન્ડેક્સ, તો પર્ટિક્યુલરલી આટલી મોટી ટેરિફ નાખ્યા બાદ પણ ડોલર ઇન્ડેક્સ જે પ્રીવિયસલી 110 લેવલ હતા તેને પાર નથી કરી શક્યો ને 108 ની નીચે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી હિન્દાલ્કોનું કાઉન્ટર છે કે જેના આપણે નોવાર્ડિસના પરિણામો આવ્યા હતા, ઘણા સ્ટ્રોંગ પરિણામો આપ્યા હતા, અને અમેરિકાએ જે કંઈ પણ એલ્યુમિનિયમ સ્ટીલમાં ડ્યુટીની વાત કરી છે એની પોઝિટિવ ઇમ્પેક્ટ નોવાર્ટિસ ઉપર થઈ શકે છે, જે હિન્દાલ્કોની સબસિડરી કંપની છે. કરંટ લેવલથી મારું માનવું છે કે સ્ટોક એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે. નીચેની તરફ જોવા જાય તો 550 પાસેનો એક સ્ટોપ લોસ મૂકી હિન્દાલ્કોની અંદર ખરીદી કરવી છે, અને આવતા 6 થી 8 મહિનાનો જો વ્યૂ લઈને ચાલવામાં આવે તો જે કંઈ પણ ટેરિફ છે એની પોઝિટિવ ઇમ્પેક્ટ સબસિડરી ઉપર જોવા મળશે. અને જે પ્રમાણે એલ્યુમિનિયમના પ્રાઇસમાં એક વધારો થયો છે, ડેફિનેટલી આવતા દિવસોમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. એટલે નોવારિસની હિસાબે હિન્દાલ્કોની અંદર વ્યૂ મારો બુલિશ છે. મારું માનવું છે કે ઉપરની તરફ 750 સુધીના લક્ષ્યાંક, થોડા એગ્રેસિવ ટાર્ગેટ છે, પરંતુ 750 સુધીના લક્ષ્યાંક આવતા 1 વર્ષની અંદર હિન્દાલ્કોમાં જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, સો હિન્દાલ્કો તમે અહીંયાથી ખાસ નજરમાં રાખો. મેટલ સ્પેસ આમ પણ બઝિંગ છે, જેના માટે થઈને 750ના ટાર્ગેટ્સ અહીંયાથી અને 550ના સ્ટોપ લોસના સંકેતો પણ બની રહ્યા છે. લોર્ડ્સ એન્જિનિયરિંગ વર્ક્સની વાત કરીએ ખાસ, બિકોઝ અહીંયા તમને નંબર્સ આવતા જોવા મળેલા હતા, અને નફો જે છે તે 24.8% વધ્યો છે, આવક 14% વધી છે, અને એમના એબિટા જુઓ તો 10.2% વધતા જોવા મળ્યા, પ્લસ માર્જિનમાં ઘટાડો છે. અમિત, પહેલાં આપના પાસે લોર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ હમણાં જ પરિણામો આવ્યા હતા, લગભગ 1 કલાક પહેલા. ચાર્ટમાં ફોર્મેશન્સ શું બની રહ્યા છે અમિત? અમિત આપને જી સર. લોઇડ એન્જિનિયરિંગ વર્ક્સ આજે રિઝલ્ટ આવ્યા છે, અને રિઝલ્ટ બાદ સ્ટોક આજના દિવસે ખાસ ફોકસમાં જોવા મળી રહ્યો છે. હું એક વખત તમને ક્વોટ આપું લોઇડ્સ એન્જિનિયરિંગ વર્ક્સ અત્યારે ફિલહાલ 71 પર છે સર, 2% વધુની મજબૂતી સાથે 71.02, અને લગભગ આજે 73.45 ₹69.55 રેન્જ બની છે. અમિત, લોઇડની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નની ફોર્મેશનમાં છે, અને વીકલીમાં પણ પેટર્ન થોડી બેરિશ છે, અને એક સપોર્ટ હું જોઈ રહ્યો છું આમાં એક 50.90. તો આ પ્રાઇસ સુધી પ્રાઇસમાં એક ફોલ જોવા મળી શકે છે. તો આ સ્ટોકને હાલમાં એવોર્ડની સર રહેશે, અને જો આ લેવલની આજુબાજુ આવે છે તો એક
બાયની સલાહ રહેશે તો એક 89 મૂવિંગ એવરેજ છે વીકલીમાં, એનો એક સપોર્ટ લઈ શકે છે. તો એક 60 ની આસપાસનું લેવલ છે, તો આ લેવલનું એક ધ્યાન રાખો. ઓકે, 60 રૂપિયાના મહત્વના લેવલ છે. આજે આગળ 70ના લો બન્યા છે. 60 રૂપિયાના મહત્વના લેવલ છે કે જે ધ્યાન રાખો. પણ હા, અત્યારે ફિલહાલ જે રીતે અવોઇડનો વ્યૂ બની રહ્યો છે તેના પર પણ નજર રાખવાની રહેશે. એક સ્ટોક આજે ખાસો એવો ફાયર્ડ અપ હતો અને તે હતો રેડિંગ્ટન. નિમેશ, આપણે થોડા સમય પહેલાં વાત કરી હતી રેડિંગ્ટનની. આજે તમે જુઓ તો ફરી એકવાર એક્શનમાં રહ્યો છે અને પરિણામો જે છે તે થોડા દિવસો પહેલાં આવી ગયા હતા, ત્યારબાદ સતત ફાયર્ડ અપ છે. તમે ચાર્ટ્સ જુઓ તો કોન્સ્ટન્ટ અપમૂવમાં હમણાં હજુ તો 200 ક્રોસ કર્યું અને આજે 247 એટલે કે ઓલમોસ્ટ 250ના હાઈ બનાવી રહ્યો છે સર સ્ટોક. યસ, ત્યારે પણ આપણે એક પોઝિટિવ આઉટલુક સાથે ચર્ચા કરી હતી, કારણ કે જે પ્રમાણે એપલની કંપની પાસે ટાઈઅપ છે ને જે પ્રમાણે એપલની પ્રોડક્ટના સર્વિસ સ્ટેશન કંપની ધરાવે છે, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નંબર ઓફ જે સેલ્સ છે એપલનું સેલ ઇન્ડિયામાં ઘણું સ્ટ્રોંગ થઈ રહ્યું છે નવા ફોન લોન્ચ થવાથી. અને આગળ જતા પણ જે ફીચર ફોનની વાત ચાલી રહી છે એની હિસાબે પણ આઉટલુક જે છે ઘણું સ્ટ્રોંગ છે. મારું માનવું છે કે રિઝલ્ટ્સ બાદ સ્ટોકને એક સારા પરિણામો આપ્યા છે અને માર્કેટ એને ચીરઅપ કર્યું છે. હજુ પણ આ કાઉન્ટરની અંદર સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. મારું માનવું છે કે ઉપરની તરફ શોર્ટ ટર્મની અંદર 270 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે ચોક્કસપણે જો લોઅર લેવલથી કોઈ લીધો હોય તો હોલ્ડની સલાહ છે. 270 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. વેલ્યુએશન કમ્ફર્ટ અત્યારે એકદમ રિઝનેબલ લેવલ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. એકદમ રિઝનેબલ લેવલ પર છે એટલે આ પ્રમાણે તમને જોવા મળશે. રેડિંગ્ટન ઇન્ડિયા બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે કે જેને તમે ધ્યાન પર રાખી શકો છો. આગળ 270 સુધી પણ તમે આ કાઉન્ટરને જતા જોઈ શકો છો. તો નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. માર્કેટ પર એક વાર નજર કરીએ. આગળ 50, 370, 75. બેંક નિફ્ટી થોડો રિકવર થવાની કોશિશ કરે છે. નિફ્ટી પણ સામે કોશિશ કરી રહ્યું છે. જોઈએ હવે કયા પ્રકારનું ક્લોઝિંગ આપણને જોવા મળે છે. પણ હા, આજે જે છે તે ખાસ સ્ટોરી ઓફ ધ ડે જો જોવા જઈએ, હમણાં અમે નિમેશ વાત કરી રહ્યા હતા અને તે હતું ફાર્મા. જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. પૂરી આશા અપેક્ષાઓ છે કે અમેરિકાથી કોઈક સારા સમાચાર આવે, કેમ કે આપણું જે યુએસ એક્સપોર્ટ જાય છે તેમાં ફાર્માનું સૌથી મોટું કદાચ કહો તો યોગદાન છે. એટલે એ સ્થિતિમાં આપણું જે ફાર્મા પ્રોડક્ટ્સ છે તે અમેરિકામાં કદાચ કોઈ પણ ડીલ સાઇન થાય છે તેને લઈને તો પોસિબલ છે કે મે બી આજે જોવા મળે કંઈક એક્શન. સર, કઈ રીતે જુઓ છો તમે નિમેશ? એટલું ફાર્માની આપણું એક્સપોર્ટ જે અમેરિકા જે છે પર્ટિક્યુલરલી એક્સપોર્ટ લઈને બહુ મોટું માર્કેટ છે ને. તમે જુઓ તો ફાર્મા આવી ગયું છે, આઈટી આવી ગયું છે. પર્ટિક્યુલરલી અત્યારે સોલાર પેનલ જે ખોટ ઇસ્યુ હતો કે સોલાર પેનલની અંદર ઘણી બધી અમેરિકન કંપનીઓ ઇન્ડિયન શેડો કંપની તરીકેની વાત કરી હતી ને ત્યાં જે સબસિડી આપતા હતા ત્યાં પણ બંધ થઈ ગયું હતું. તો એક સોલાર પેનલ, એક ઈવી માર્કેટ છે. આ બધા માર્કેટ જે છે બહુ મહત્વના પૂર્ણ રહેશે આવતા દિવસોની અંદર, કારણ કે જે ડિમાન્ડ અમેરિકા તરફથી આવી રહી છે ઘણી સ્ટ્રોંગ છે. એટલે હું માનું છું કે એક માત્ર ફાર્મા સેક્ટર નહીં પરંતુ સાથે સાથે બધા જ સેક્ટર ઉપર નજર રાખવાની રહેશે. હોપફુલી જે પ્રમાણે અત્યારે એફઆઈઆઈની પણ જે એગ્રેસિવ વેચવાલી થઈ રહી છે કે જે ડોલરને રૂપીની જે વાતચીત થઈ રહી છે, આમાં ક્યાંક ને ક્યાંક માનવાનું છે કે ઇન્ડિયાની પોઝિટિવિટી મોદી સાહેબ કઈ રીતના લઈ આવે છે અને જે આપણા એક્સપોર્ટ ઓરિએન્ટેડ જેટલા પણ સેક્ટર છે એને કઈ રીતના આગળ વધારે છે એ બહુ મહત્વપૂર્ણ રહેશે જોવાનું. બિલકુલ, તો તેના પર આપણે ખાસ નજર રાખીશું. હજુ પણ આવતીકાલે પોસિબલ છે ફોલોઅપ મૂવ આવે. ફાર્માની આપણે ટેકનિકલી અને ફંડામેન્ટલી બંને રીતે વાત કરી. અમિત, આપના પાસે હવે આજના બ્રેકઆઉટ સ્ટોક્સ લઈને આવીએ. બહુ લાંબા સમય બાદ બ્રેકઆઉટ જોવા મળ્યું. એસબીઆઈ કાર્ડ, તમે એક વખત નજર કરો ચાર્ટ્સ પર, બહુ લાંબા સમય પછી આ સ્ટોકમાં થોડું બાઇંગ આવ્યું છે અને ઇનફેક્ટ કોન્ફિડન્ટ બાઇંગ આવ્યું છે. અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા હતા આ સ્ટોક પર અને ત્યારબાદ પ્લસ રિસેન્ટ અમુક સમાચારો પણ છે કે એમણે કદાચ અમુક ચાર્જીસ વધારવાના પણ ડિસિઝન લીધા છે. એના કારણે થઈને એસબીઆઈ કાર્ડમાં આજે મોટું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું. સક્સેસફુલ છે કે નહીં? એસબીઆઈ કાર્ડની વાત કરીએ તો અગર જોઈએ આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં તો વીકલીમાં એક ટ્રાયેંગલના સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે અને ત્યાર પછીના ફોલોઅપ પણ મળી રહ્યા છે. તો મતલબમાં એક વોલ્યુમ સાથે સારું એવું બાઇંગ આમાં જોવા મળી રહ્યું છે અને વીકલીમાં જોવામાં આવે તો 90 અને 200ની એવરેજ આપવાના સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોકમાં દરેક ગતારે બાય કરી શકાય છે. આવનારા દિવસોમાં આપણે 960 અને 1050 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક 950 અને 1050ના ટાર્ગેટ માટે બાય ઓન ડિપ્સ આ સ્ટોકમાં કરી શકાય છે અને ઘણા લાંબા કન્સોલિડેશન પછી આમાં એક સારી એવી એક બ્રેકઆઉટ છે. તો એક આ તેજી આવનારા દિવસોમાં હજુ આગળ વધી શકે એવું મારું માનવું છે. તો આ સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે.
ખરીદવાની સલાહ દરેક ઘટાડે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો આજનો વન ઓફ ધ બ્રેકઆઉટ સ્ટોક SBI કાર્ડ. અને આવી જ રીતનો વધુ એક મહત્વપૂર્ણ કાઉન્ટર તે હતો કોટક મહિન્દ્ર બેંક. નિમેશ, હવે ક્રેડિટ કાર્ડ ફાઇનલી તેઓ લોન્ચ ઇસ્યુ કરી શકશે. બહુ લાંબા સમયનું કન્સોલિડેશન છે, ઓલમોસ્ટ 6-1 વર્ષનું. 2000 ઉપર સફળતા મળી નથી આ સ્ટોકને. તમને એવું લાગે છે કે હવે ફાઇનલી એક જરૂરી પુશ હતો તે પુશ મળી રહ્યો છે કોટક મહિન્દ્ર બેંકને? એક ક્રેડિટ કાર્ડ એઝ એ રેવન્યુના બાસ્કેટથી તમે જુઓ તો કોઈ બહુ મોટું સેગમેન્ટ નથી કંપનીના બિઝનેસની અંદર, પરંતુ જરૂરથી એક સેન્ટિમેન્ટ, જ્યારે આરબીઆઈના કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બેંક ઉપર લાગેલા ત્યારે એક સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું. અને જ્યારે આ ન્યૂઝ ફ્લો આવ્યા હતા ત્યારે કોઈ રિઝલ્ટ ઉપર મોટી ઇમ્પેક્ટ નથી આવવાની, પરંતુ સ્ટોકની અંદર આપણે 10% એક કરેક્શન જોયું હતું. મારું માનવું છે કે ડેફિનેટલી સેન્ટિમેન્ટ જરૂરથી બૂસ્ટઅપ કરશે. અને જે પ્રમાણે બેંક ઉપર બીજા રિસ્ટ્રિક્શન છે, ઓનલાઈન લોન વેચવાનું, ઓનલાઈન જે કંઈ પણ પ્રોસેસ કરતા હતા એની ઉપરનું, એ પણ આવતા દિવસોની અંદર દૂર થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુએશનનો કમ્ફર્ટ. આપણે ઘણા સમયથી આ ચર્ચા કરતા આવ્યા છે કે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગની અંદર HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક, આ બંને બેંક અત્યારે એના હિસ્ટોરિકલ લો વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહી છે. કંપનીના ફંડામેન્ટલની અંદર મેજર કોઈ ખરાબી નથી થઈ. રિઝલ્ટ્સની અંદર પણ આપણે કન્સિસ્ટન્સી જોઈ રહ્યા છીએ. હા, ગ્રોથમાં ઉપર નીચે થાય છે પણ ક્વાર્ટરલીમાં, પરંતુ ઓલ ઓવર કન્સિસ્ટન્સી છે. તો વેલ્યુએશનનો કમ્ફર્ટ છે ને એની હિસાબે આપણે આવતા દિવસોની અંદર મારું માનવું છે કે 2250 સુધીના લક્ષ્યાંક કોટક મહિન્દ્રા બેંકની અંદર જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે વ્યૂ બુલિશ છે કોટક મહિન્દ્રા બેંકની અંદર. કોઈ પણ જાતનું ડીપ આવે છે તો જરૂરથી આ બેંકની અંદર ખરીદી કરીને ચાલુ જોઈએ. ડાઉનસાઇડ અહીંથી ઘણી લિમિટેડ જોવા મળી શકે છે. ઘટાડો હવે લિમિટેડ હોવાના પૂરા ચાન્સીસ છે. સો કોટક મહિન્દ્ર બેંક પણ બાય ઓન ડિપ્સ બને છે. અને આવો જ સ્ટોક SBI કાર્ડની પણ આપણે વાત કરી, જે બંને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. માર્કેટ સો ફાર ઓલમોસ્ટ રેન્જમાં છે, કોઈ પરિવર્તન નથી. હવે એક્સપાયરી 23,050ને જ નીચે લગભગ થશે તેવું સાપ્તાહિક ધોરણે લાગી રહ્યું છે. એટલે ધીરે ધીરે તમે હવે ફેબ્રુઆરીની મંથલી એક્સપાયરી તરફ ફરી એકવાર નવું સપ્તાહ જે છે તે શરૂ થશે ત્યારબાદ પહોંચી જશો. એટલે આવનારું સપ્તાહ જે છે તે છેલ્લું અને ત્યારબાદ મંથલી એક્સપાયરી તમને જોવા મળવાની છે ફેબ્રુઆરીમાં. અને પહેલાં આજની સાપ્તાહિક એક્સપાયરી ઓલમોસ્ટ રેન્જમાં જવા જઈ રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર વ્યૂ નિમેશ તમારા પાસેથી, બિકોઝ અહીંયા પણ જે ખાસી એવી કતલેઆમ જે છે તે થયેલી હતી, થોડા સપોર્ટ લેવાની કોશિશ આજે કરી છે. ફરી એકવાર તમે માર્કેટ માટે થોડા પોઝિટિવ છો. શું મિડ કેપ અને સ્મોલ કેપ માટે પણ સેનેરિયો સિમિલર બની રહ્યો છે જે આપણા મેઇન પ્રાઇમ ઇન્ડાઇસિસનો છે તે પ્રમાણે? યસ, મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે વાત કરીએ, જે આપણે અર્નિંગ ગ્રોથ અત્યાર સુધી જે જોતા આવ્યા છે, એમાં પર્ટિક્યુલરલી તમે જુઓ તો લાર્જ કેપ નો અર્નિંગ ગ્રોથ, નિફ્ટીનો અર્નિંગ ગ્રોથ અરાઉન્ડ તમે જુઓ તો રેવન્યુ ગ્રોથ 5.5% આસપાસનો છે. અને જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ગ્રોથ જે છે એ અરાઉન્ડ 10% આસપાસનો છે. જ્યારે મિડ કેપની અંદર આ વસ્તુ 26% આસપાસની છે, જો નિફ્ટી 200ની વાત કરીએ મિડ કેપની તો. પરંતુ સ્મોલ કેપના પરિણામો જે ઓલ ઓવર આવ્યા છે એ બહુ ખરાબ આવ્યા છે. એટલે મારું માનવું છે કે મિડ કેપની અંદર હજી અર્નિંગ ગ્રોથનો સપોર્ટ છે, પરંતુ સ્મોલ કેપની અંદર નથી. અને માર્કેટની અંદર આગળ જતા માર્કેટની અંદર જો રિકવરી આવશે તો અત્યારે વેલ્યુએશનનો કમ્ફર્ટ લાર્જ કેપ તરફ આવી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ વેલ્યુએશન એક્સપેન્સિવ છે. મિડ કેપ કરતાં સ્મોલ કેપની અંદર તો વધારે એક્સપેન્સિવ છે. એટલે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવાનું માર્કેટ છે. અહીંથી આપણે ગ્રેજ્યુઅલી માર્કેટની અંદર રિકવરી જોઈ રહ્યા છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક વધારે માર્કેટમાં મુવમેન્ટ રહેશે. એટલે બ્રોડર બેઝ રેલીનો સમય પતી ગયો છે. બ્રોડર બેઝ રેલી નહીં આવે, પરંતુ પર્ટિક્યુલરલી જોવા જાય તો સ્મોલ કેપથી દૂર રહેવું અત્યારે. મિડ કેપ જે છે હજુ પણ અર્નિંગ સપોર્ટ છે. તો જો માર્કેટ રિકવર થશે તો મિડ કેપ જલ્દીથી રિકવર થશે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ માટે નજર ધરાવીએ. અમુક સ્ટોક્સ કે જેમાં મેજર વેચવાલી જોવા મળી છે, તેમાંથી એક છે વિજયા ડાયગ્નોસ્ટિક્સ. અમિત, તમારા પાસે લઈને આવ્યા. ઓલમોસ્ટ 7% નીચે 992થી 935ની આજે રેન્જ બની છે. અને સાઇઝેબલ કરેક્શન વિજયા ડાયગ્નોસ્ટિક્સમાં આજે જોવા મળેલા છે. કોઈ ઓબ્ઝર્વેશન્સ અહીંયા? વિજયની વાત કરીએ તો એક નેગેટિવ સ્ટ્રોંગ ડાયવર્જન્સ જોવા મળ્યું છે એઝ પર MACD, અને ત્યાર પછી એમાં સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. પ્રાઇઝમાં ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રાઇઝ હાલમાં એક ડેલીમાં 200ની એવરેજ ઉપર સપોર્ટ લઈ રહ્યું છે. અને આજે એક ગેપ ડાઉન જોવા મળ્યું છે. તો એક આ લેવલ તમને જણાવીશ કે એક 900નું લેવલ છે. જો એના બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ અહીંયા પણ એક પોસિબલ છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એક અત્યારે સપોર્ટ ઉપર પણ છે, અને એક પ્રીવિયસ લો 900 એક લેવલ છે 902. જો એના બ્રેકડાઉન થશે તો આમાં એક વધારે એક ફોલ જોવા મળી શકે છે. તો હાલમાં એક પ્રોપર સપોર્ટ ઉપર પ્રાઇસ આવે, રિવર્સલ કેન્ડલ મળે ત્યાર પછી નવી એન્ટ્રી કેવી જોઈએ એવું મારું માનવું છે. તો આ સ્ટોકને હાલમાં એક એવોઇડની સલાહ રહેશે.
અવોઇડનો વ્યૂ જે આ ડાયગ્નોસ્ટિક્સમાં બની રહ્યું છે, આવી જ રીતે મોટું ક્રેક ડાઉન વેચવાલીનું આવતું જોવા મળી રહ્યું છે, તે છે ગોડફ્રે ફિલિપ્સ. 5,000 નીચે બંધ આપવાની કોશિશ નિમેશ આજના દિવસે થઈ રહી છે. ફેમિલી ફ્યુડ આમનું હતું, એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરીને આગળ વધવાની કોશિશ કરી જરૂર રહ્યો છે સ્ટોક, બટ સ્ટીલ આજના દિવસે 8.5% નીચે સાઇઝેબલ કરેક્શન છે. એ કરેક્શન સારું છે અને હું માનું છું કે કંપની જે પ્રમાણે અત્યારે કામ કરી રહી છે, આઈ થિંક વેલ્યુએશનનો કમ્ફર્ટ છે. અરાઉન્ડ 31 પીવી પર સ્ટોક અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે અને હિસ્ટોરિકલી તમે જુઓ તો આ વેલ્યુએશન એક સારો સપોર્ટ એરિયા બનતો જોવા મળ્યો છે પાસ્ટમાં પણ. ડાઉન સાઇડ અહીંથી મારું માનવું છે કે લિમિટેડ જોવા મળી શકે છે. સ્ટોકની અંદર ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવી શકાય. 2 થી 3 પાર્ટમાં ખરીદી કરવી જોઈએ. ટેકનિકલ અગર લેવલની વાત કરીએ તો નીચેની તરફ હું માનું છું કે 4,800 4,600 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા બની શકે છે. એટલે હજુ પણ અહીંથી જો આપણે 5 થી 7% કરેક્શન જોઈએ છે તો ડેફિનેટલી વ્યૂ બુલિશ રહેશે સ્ટોકની અંદર અને ત્યાં ખરીદી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સ્લોલી એન્ડ સ્ટેડીલી. ઓકે, તો ગોડફ્રે ફિલિપ્સ ધીરે ધીરે સ્લોલી સ્ટેડલી તમારે અહીંયાથી ખાસ નજર ધરાવવાની રહેશે. આગળ વાત કરીએ, જે ડિફેન્સના સ્ટોક્સ છે તે પણ બહુ ક્રુશિયલ જગ્યા પર છે નિમેશ. સ્વાભાવિક છે કે અમેરિકાથી જો કદાચ આપણે ઇમ્પોર્ટ જો વધારવું હોય તો તેમાં ડિફેન્સ પ્રોડક્ટ્સ આવે. એટલે ભારતીય ડિફેન્સ કંપનીઓ આજના દિવસે શરૂઆતમાં એક સમયે સારી તેજીમાં હતી, પણ પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે ડિફેન્સમાં ફરી એકવાર. કઈ રીતે સમજવું જોઈએ અત્યારે? બિકોઝ આપણું લોકલ ડિમાન્ડ તો એટલી રહેવાની જ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ યુએસની સાથે જો સંબંધ સારા રાખવા હોય તો ત્યાંથી કંઈક ઇમ્પોર્ટ વધારવું પડે અને તેમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનું મોટું યોગદાન હોઈ શકે છે. એટલે અગેન ઇફ એન્ડ બટની વાત છે, આવતીકાલે જે સમાચારો આપણને ઓવરનાઇટ મળશે તેનું રિએક્શન, બટ અત્યારે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, થોડા નર્વસ થઈ ગયા છે ડિફેન્સ સ્ટોક્સ. નિમેશ, ડિફેન્સની અંદર પર્ટિક્યુલરલી જોઈએ તો અમેરિકા પોતે પણ ડિફેન્સને એક્સપોર્ટ કરતું કન્ટ્રી છે. એટલે કોઈ મોટી અહીંયાથી આપણે અહીંથી અમેરિકાની અંદર એક્સપોર્ટ કરશું એવી પોસિબિલિટી તો નહીં બને. પરંતુ મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે ઇમ્પોર્ટને લઈને વાત છે કે જે કોલાબોરેશનની વાત છે, ત્યાં કંઈક ને કંઈક એક પોઝિટિવિટી આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. પરંતુ નેટ એક્સપોર્ટ અને એની અંદર જોવા જાય તો મને નથી લાગતું કે અહીંથી ઇન્ડિયા પર્ટિક્યુલરલી એઝ એ ડિફેન્સ પ્રોડક્ટ અમેરિકાને કોઈ મોટી પ્રોડક્ટ એક્સપોર્ટ કરે. અને એટલા માટે જ વ્યૂ જે છે તે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નર્વસનેસ જે છે તે અલ્ટિમેટલી આપણને જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ પર અમિત એક વખત નજર કરો, બિકોઝ આજે સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ છે અહીંયા. પ્રોબ્લેમ એ છે કે 2-3 દિવસ જબરદસ્ત તેજી હતી આ સ્ટોકમાં અને આજે હવે પ્રોફિટ બુકિંગ આવે છે. સો સપોર્ટ કઈ જગ્યાએ છે એ ખાસ આપણે સમજવું જોઈએ. 4.5-5% આજે વેચવાલી જોવા મળી અદાણી એન્ટરપ્રાઇઝ. અગર અદાણીમાં પ્રીવિયસ લો જે લાગ્યો હતો જે $11 હતો, ત્યાંથી અગર આપણે લેવલ કાઉન્ટ કરીએ તો એઝ પર ફિબોનાચી એક 2,000નું એક સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોકમાં જોઈ રહ્યો છું. તો આ એક લેવલ જે છે તો આને એક પ્રાઇસ ટચ કરી શકે છે જે આપણા પ્રીવિયસ લો પર આપણો બન્યો હતો અરાઉન્ડ નવેમ્બર મહિનાની આસપાસ. તો આ લેવલને પાછું રીટેસ્ટ કરી શકે છે આ સ્ટોક. તો આ લેવલનો એક વોચઆઉટ કરવો જોઈએ અને જો આ લેવલની ઉપર 2,000ની આસપાસ જો રિવર્સલ મળે છે યા બ્રેકઆઉટ મળે છે તો આ સ્ટોકમાં એક અદાણીમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલ પૂરતું આ સ્ટોકને એવોઇડ કરવું જોઈએ. અદાણી એન્ટરપ્રાઇઝને એક 2,000ના લેવલની એક વોચ રાખવી જોઈએ અને આની ઉપર આવે પછી કોઈક નવા ડિસિઝન લેવા જોઈએ. એકવાર 2,000નું લેવલ આવવા દો અને ત્યારબાદ નવા ડિસિઝન લો. ક્લિયરલી વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર ધરાવીશું. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને થોડું એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું હતું. તેમાં એક છે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ. રિઝલ્ટ બાદ ડેફિનેટલી નિમેશ આપણે ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં પર્ટિક્યુલરલી જે ડિલિવરીનો ગ્રોથ છે તે બધા જ બ્રોકરેજ હાઉસીસને બહુ પસંદ આવે છે. નો ડાઉટ ડાઇનિંગના પ્રોબ્લેમ્સ છે, બટ આ જે ડિલિવરી બિઝનેસ અને જે ક્વિક કોમર્સ પ્લસ ફૂડ ડિલિવરી આ તે બધાનું કલ્ચર ખાસું ડેવલપ થઈ ગયું છે. ડોમિનોઝે તેનો પૂરો લાભ ઉઠાવ્યો છે અને એટલા માટે એ રિફ્લેક્ટ થઈ પણ રહ્યું છે. આજે જે મજબૂતી આવી છે ડોમિનોઝ મતલબ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ છે બેઝિકલી 4.5%ની મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક. આ તેજીને કઈ રીતે ટ્રીટ કરીશું આપણે નિમેશ? વેલ્યુએશન હું માનું છું કે વેલ્યુએશન એક્સપેન્સિવ છે સ્ટોક. અત્યારે પણ તમે જુઓ તો 114ના પીઈ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે માર્કેટમાં. અત્યારે આપણે જોઈએ છીએ કે હવે ચેમ્પિયન્સ ટ્રોફી સ્ટાર્ટ થશે. ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ 23 તારીખે હશે અને ત્યારબાદ આઈપીએલ અને એ બધી સિઝન જે છે એ સ્ટાર્ટ થઈ જવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક એક આગળ જતા એક પોઝિટિવ આઉટલુક સાથે જે છે એ માર્કેટ અત્યારે જોઈ રહ્યું છે અને એની હિસાબે અત્યારે આપણે વીક માર્કેટમાં પણ સ્ટોકની અંદર એક સારી રિકવરી પણ જોઈ રહ્યા છે.
ટેકનિકલી પણ જો વાત કરીએ તો એક સારા સપોર્ટ એરિયા પાસે છે. એટલે ફંડામેન્ટલી મારું માનવું છે કે વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ છે, પરંતુ જે નિયર ટર્મ સિનારીઓ છે એ પોઝિટિવ છે અને એના હિસાબે અત્યારે આપણે સ્ટોકમાં એક રિકવરી જોઈ રહ્યા છે. બહુ મોટી એગ્રેસિવ બાઇંગથી આ કાઉન્ટરની અંદર દૂર રહેવું છે એવું સ્પષ્ટપણે માનું છું. સ્ટોકમાંથી કોઈ બહુ મોટી તેજી થઈ જાય એવી સંભાવના નથી દેખાઈ રહી અને એક રેન્જની અંદર કારોબાર કરે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો રિસ્ક ટુ રેશિયો ઘણો ફેવરેબલ છે. 200 દિવસની એવરેજ 630ના લેવલ પાસે ટ્રેડ થઈ રહી છે. એટલે જો કોઈ ઘટાડો આવે છે તો 630 નીચેનો સ્ટોપ લોસ મૂકી અને આ કાઉન્ટરની અંદર ખરીદી કરી શકાય. ઉપરમાં 700-730 સુધીનો લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર ધરાવીશું. આવો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આપણે આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરી લો. પ્રોવિઝનલી તમને મામૂલી લીલા નિશાનમાં મિડ કેપ, લાલ નિશાનમાં 0.5% આસપાસનો ઘટાડો સ્મોલ કેપમાં, નિફ્ટી એકદમ 25 પોઈન્ટનો ઘટાડો સેટલ થયા પહેલાં મામૂલી લાલ નિશાનમાં, અને બેંક નિફ્ટી પણ 49,340 પર મામૂલી લાલ નિશાનમાં જોવા મળેલા છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. વિક્સ આજે ફરીથી વધ્યો છે. 15ને ઉપર આપણે તમે બંધ જોયું, ગઈકાલે 15ને નીચેનો બંધ મળ્યો હતો. આજે ફરી વિક્સ વધ્યો છે, જે થોડા અગેન કન્સર્ન્સ તમને બતાવે છે. પણ અમિત, આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ એકવાર. ભારતીય માર્કેટ્સનું જે આજનું ક્લોઝ છે, લેવલ્સ જે કંઈ પણ બન્યા, અને અગેન જે દોજી ફોર્મેશનની આપણે વાત કરી હતી, દર્શક મિત્રોને ફરી એકવાર આપણે રીઇટરેટ કરી દઈએ. અમિત, જે પ્રમાણે અગાઉ પણ વાત કરી કે નિફ્ટી એક ફોલિંગ વેજ અથવા તો તમે કહી શકો કે એઝ પર ડાયોગોનલ પેટર્ન ફોર્મેશન છે, એમાં એક ફિફ્થ હજુ પણ પેન્ડિંગ છે. તો મારા માનવા પ્રમાણે હજુ એક માર્કેટમાં 22,800 અથવા 22,600 સુધીના પ્રાઇસ એક ડિક્લાઇન બતાવી શકે છે. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ, અને હજુ પણ જો કોઈની પાસે શોર્ટ છે તો આ લેવલની આજુબાજુ શોર્ટ કવરિંગ સલાહ રહેશે. નવું ફ્રેશ સેલિંગ આ લેવલે કરવું યોગ્ય નથી, કારણ કે ગમે ત્યારે એક શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. અને નવું જે એન્ટ્રી અગર બાય સાઇડની કરવી છે તો પ્રોપર રિવર્સલ અને બ્રેકઆઉટ મળે પછી નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં નિફ્ટી ઇન્ડેક્સમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે મારા તરફથી. અને જો કોઈની પાસે શોર્ટ છે તો શોર્ટ કવરિંગની સલાહ રહેશે અગર 22,800ની આજુબાજુ પ્રાઇસ જોવા મળશે. ઓકે, સો 22,800 એક ક્રુશિયલ જગ્યા બની શકે તેમ છે. નજર રાખીએ. અમિત, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. મારા તરફથી જે પણ સ્ટોક રેકમેન્ડ કરવામાં આવ્યા છે એમાં મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક વખત નજર કરી લો તમે. આજના દિવસે ફાર્મા સેક્ટરમાં બહુ જ સરસ તેજી જોઈ. હેલ્થકેર સેક્ટરમાં અમેઝિંગ તેજી તમને જોવા મળી છે. સો હેલ્થકેર, ફાર્મા બંને આજના દિવસે સારા ચાલ્યા છે. મેટલની અંદર પણ ઓલમોસ્ટ 0.5% વધુની તેજી તમને જોવા મળી છે. રિયલ એસ્ટેટ પિટાઈ બહુ થઈ એટલે અહીંયા પણ તેજી આવી. આ સિવાય પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની અંદર પણ સારી તેજી 0.5% આસપાસ હતી. વેચવાલી ક્યાં જોવા મળી? આઈટી ઓલમોસ્ટ 1% નીચે, સરકારી બેંક્સ 1% આસપાસનો ઘટાડો ત્યાં પણ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બાય ધ વે સવારથી જ આજે નર્વસ હતા, સો એ આપણે ખાસ ધ્યાન રાખીએ. ઓઇલ એન્ડ ગેસ, આ ઓટો, તમે આ બધામાં જુઓ થોડી વેચવાલી તમને બનતી જોવા મળેલી છે. આગળ વધીએ. મેઇન જે થીમ આજના દિવસની બની છે તેમાં મેજર દબાણ આઈટી સ્ટોક્સમાં આવ્યું છે, તે ખાસ સમજવું જરૂરી બને છે. તેના પર આપણે વાત કરીશું, પણ આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ રહ્યા છે. સર, આપનું સ્વાગત કરીએ છીએ. અને આજે તો વડોદરા સ્પેશિયલ છે, મારા બંને જ એક્સપર્ટ્સ જે છે તે આજે વડોદરાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. સો ફોર દેટ ઓલ્સો થેન્ક યુ. જગદીશ સર, પહેલાં તો માર્કેટને કન્ક્લુડ કરીએ. એક્સપાયરી હતી, વોલેટિલિટી ઘણી જોવા મળી, બટ મેઇન વસ્તુ એ છે કે હવે મોદી સાહેબ શું લઈને આવે છે આપણા માટે સરપ્રાઇઝ અમેરિકાથી, તેના પર ખાસ નજર આપણા સૌ કોઈની છે. સો ઓબ્વિયસલી તમારા ઓપનિંગ કમેન્ટ્સ ત્યાંથી જ લઈએ, કેમ કે આપણા મોંઘવારીના આંકડાઓ પણ આવી ગયા છે. ખાસી કંટ્રોલમાં છે મોંઘવારી, અને ઘટી પણ રહી છે. પ્લસ ગ્રામીણ ગ્રોથ વધ્યો છે, પણ જે ઓવરઓલ આઈઆઈપી ગ્રોથ છે આપણો, તે થોડો કૂલ ઓફ થયો છે. તો આ બધા જ પાસાઓને એક સાથે કમ્પ્રાઇઝ કરી દો સર. ગુડ આફ્ટરનૂન યશ. મોદી સાહેબ ડેફિનેટલી અમેરિકામાં છે, અને મને એવું લાગે છે કે અત્યારે જે મંદીનું વાતાવરણ છવાયું છે કેટલા દિવસથી, એનું માત્ર એક આશાનું કિરણ કરાય છે એવું લાગી રહ્યું છે બધાને, કે મોદી સાહેબની, ટ્રમ્પ સાહેબની મુલાકાત અને અત્યારે જે કહેવાય છે કે ટ્રમ્પ ટેરર જે બધી જગ્યાએ ફેલાયો છે, એમાંથી ભારત કેટલી હદ સુધી બાકાત રહી શકે અથવા તો ટ્રમ્પ સાહેબને કન્વિન્સ કરી શકે
કે તમે જે કંઈ પણ અત્યારે ઈચ્છો છો અને સામે બેસીને આપણે એનો કોઈ નિવેડો લાવી શકીએ, એક શક્યતા એના આપણે વધારે ફોકસ થઈ શકશે. મને એવું લાગે છે કે સંબંધો ભારત અને અમેરિકા વચ્ચે અને ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર અને યુએસ પ્રેસિડેન્ટ વચ્ચે ઘણા સારા છે. એમની પહેલી ટર્મ વખતે આપણે જોયું છે કે બંનેની ફ્રેન્ડશિપ બહુ સારી હતી. એટલે વાતચીત કરવામાં કદાચ થોડા ઘણા ટર્મ્સ પૂર્ણ રહે તો બિલકુલ નવાઈ નહીં. પણ અત્યારે એમનું જે એક વલણ છે કે જે દેશો અમારા પોતાના એક્સપોર્ટ પર ડ્યુટી નાખે છે પોતાના દેશમાં, હવે અમે એની કાઉન્ટર ડ્યુટી અમે ચોક્કસ નાખીશું. એટલે આ એક રેસિપ્રોકલ એમની પોતાની આ એક એક્ટિવિટી છે. એટલે જે દેશો નથી નાખતા એને માટે નથી નાખવાના, પણ જે નાખે છે એના પર નાખશે. અને એક સ્ટેટમેન્ટમાં જે એના એડવાઇઝર છે મિસ્ટર કેવિન કરીને, આર્થિક સલાહકાર છે ટ્રમ્પ સાહેબના, એણે કહ્યું હતું કે ભારત જેટલું બી અમેરિકાથી ભારતમાં એક્સપોર્ટ કરે છે અમેરિકા, એના પર એ લોકો બહુ જ વધારે ડ્યુટી નાખે છે. એનો અર્થ એવો થયો કે જો આપણે ડ્યુટી નહીં ઘટાડીએ અથવા બીજો કોઈ વિકલ્પ નહીં લાવીએ તો અમેરિકા પણ આના પર ડ્યુટી નાખશે. એલ્યુમિનિયમ અને સ્ટીલ પર તો ડ્યુટી એમણે ઓલરેડી નાખી દીધી. કેનેડા અને મેક્સિકો પર ડ્યુટી નાખી 1 મહિના માટે એમને પાછી ઠેલી. એટલે કંઈ પણ હશે, કારણ કે ત્યાં મોટો સૌથી પ્રોબ્લેમ ડ્રગ ટ્રાફિકિંગનો છે. એટલે એના વિશે એ વધારે ચિંતિત છે. ચીન પર તો ડ્યુટી 10% એમણે ઓલરેડી નાખી દીધી છે. ચીને પણ પ્રોટેસ્ટ કર્યો છે કે અમે પણ WTOમાં જઈને આના વિશે મુદ્દો ઉઠાવીશું કે અમારો કોઈ વાંક ગુના વગર આવી રીતે 10% ડ્યુટી નાખવા પાસે બીજું એમની પાસે વ્યાજબી કારણ શું છે. જે હશે તે એમની પાસે પ્રેસિડેન્શિયલ એક્ઝિક્યુટિવ પાવર્સ છે અને એ ધારે એ કરી શકે છે. એટલે એમાં કોઈ એમને ચેલેન્જ કરી શકે એવું તો છે નહીં. બીજી તરફ રહ્યું આપણા વિદેશી રોકાણકારોનું. ગઈકાલ સુધી તમે જોશો તો લગભગ 22,098 કરોડ જેટલું નેટ સેલ કેશમાં એ લોકોએ કર્યું. સામે આપણા સંસ્થાકીય રોકાણકારોની ખરીદી લગભગ 18,720 કરોડ જેટલી ચોક્કસ હતી. પણ એટલું હજી બજારને જે પહેલા સસ્ટેન કરતા હતા એટલું સસ્ટેન કરવામાં લગભગ નિષ્ફળ ગયા છે. એટલે એ પણ કહી શકાશે કે સામે ખરીદે છે એટલે બજાર ટકી રહેશે. એ પણ કદાચ મને એવું લાગે છે કે કદાચ મિથ્યા છે. અને જે ગઈકાલે આંકડા આવ્યા મોંઘવારીના અમેરિકામાં, એ જે માત્ર 0.01 જેટલું જ વધારે આવ્યું છે, પણ તોય ત્યાંના બજારો ગગડી ગયા હતા. આપણે ત્યાં મોંઘવારીના દરો ઘટ્યા, ઓન ધ કન્ટ્રી આપણી બજારે રિજોઇસ કરવું જોઈએ. પણ અમેરિકાના ઇન્ફ્લેશનના આંકડા વધારે આવ્યા અને એમાંથી આપણે ચિંતા થવા માંડી. એ કંઈક બહુ અજુગતું લાગે છે. તમે બાકીના એશિયાના બજારો જુઓ, યુરોપના બજારો જુઓ, તો તમને કોઈ બજારોમાં આવી કોઈ મોટી મંદી કે આ જાતની વેચવાની સતત 5 કે 6 દિવસથી દેખાતી નથી. એટલે વિદેશી રોકાણકારોનો એક અહમ ફાળો છે અને સેન્ટિમેન્ટ બહુ હદ સુધી કઢાઈ ચૂક્યું છે. સેબીના નવા નિયમો જે આવ્યા છે એને જોતા અને જે માર્જિન રિક્વાયરમેન્ટ છે એ જોતા અને લોકોના જે માર્જિન કોલ ટ્રિગર થાય છે એ જોતા મને એવું લાગે છે કે અત્યારે જે વાતાવરણ તો સર્જાયું છે એ માત્ર ને માત્ર દરેક ઉછાળે વેચવાની જ કરવી એવું દેખાઈ રહ્યું છે. આજનો દિવસ એવું લાગતું કદાચ જુદો હશે, પણ આજનો દિવસ પણ એનાથી બિલકુલ જુદો નથી. મને એવું લાગે છે કે આજે પણ વિદેશી રોકાણકારોએ ભરપૂર વેચવાની જ કરી હશે. ક્લિયરલી. અને એટલા માટે જ કદાચ વિદેશી રોકાણકારો આવ્યા પણ સેકન્ડ હાફમાં 1 વાગ્યા પછી એવો થોડા સૂઈને ઉઠીને પછી આવ્યા હોય એવું લાગ્યું, કેમ કે અચાનક જ વેચવાલી પછી શરૂ થઈ. ત્યાં સુધી તો સરસ મૂડ હતો, તેજી હતી. બટ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક પહેલાં તો જગદીશ સર તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સેક્ટર સ્ટોક્સ કયા પસંદ છે, શું લક્ષ્ય ધ્યાન પર રાખવા જોઈએ આપણે? અત્યારે મને એવું લાગે છે યશ કે તમારે બહુ સ્ટોક સ્પેસિફિક જવાની બહુ જરૂર છે. ખાસ કરીને જે ફાઇનાન્શિયલ સેક્ટરમાં હું થોડો આશાવાદી એટલા માટે થયો છું કે જે મોંઘવારીના દરના આંકડા આવ્યા અને જે અત્યારે ગવર્નર સાહેબે જે પહેલી જ મિટિંગ હતી અને 5% જેટલો રેટ કટ કર્યો. આજે જે આરબીઆઈએ લિક્વિડિટી પમ્પિંગ કરી છે 20,000 જે ઓપન માર્કેટ ઓપરેશનની જગ્યાએ 40,000 કરોડ એમને પમ્પિંગ કર્યા છે. એ જોતા મને એવું લાગે છે કે ફાઇનાન્સ સેક્ટરમાં કદાચ આવનારા દિવસોમાં થોડી ઘણી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ચોક્કસ થાય. કોઈ પણ બેંકોને જ્યારે આ જાતની લિક્વિડિટી મળતી હોય તો ચોક્કસ એ જે નવા ધિરાણ કરવા માટે અત્યારે ખસકાતા હતા એ કદાચ થોડું ઘણું એમના માટે થોડી સહાય ક્રેડિટ ચોક્કસ થાય. એટલે એ રીતે મને એવું લાગે છે કે ફાઇનાન્સ સેક્ટરમાં અને એમાં વિશેષ કરીને મારું ધ્યાન જાય છે કોટક મહિન્દ્રા બેંકની અંદર, HDFC બેંકની અંદર, એક્સિસ બેંકમાં. આ 3 બેંકો એવી છે કે જેમાં તમારે ખરીદી કરવી જોઈએ. બીજું જે મને લાગે છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટર, આપણો મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓ અત્યારે છે, હું 70% જે છે દિગ્ગજ કંપનીઓની વાત કરું છું, એ લગભગ અમેરિકામાં જ એક્સપોર્ટ કરે છે. ત્યાંના નીતિ નિયમો કંઈ મોટો ફેરફાર થાય કે એક આ નીતિ માટે એવો કોઈ ટ્રમ્પ સાહેબ નિર્ણય લે એવી શક્યતા બહુ ઓછી છે. એટલે સેકન્ડ ઇઝ ધ ફાર્મા સેક્ટર. સન ફાર્મા છે, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે,
પછી ઘણી બધી કંપનીઓ છે કે જેમાં તમે આ પોઝિશન લઈ શકો છો. એટલે સેકન્ડ ઇઝ ફાર્મા સેક્ટર. અને જે ત્રીજું સેક્ટર મને એવું લાગે છે કે જે અત્યારે થોડું ઘણું એક થોડી ઘણી સુપ્ત અવસ્થામાં ગયું છે એ કેપિટલ ગુડ સેક્ટર. સરકારે એલોકેશન્સ આપી દીધું છે સ્ટેટ ગવર્મેન્ટને પોતાના બજેટ પ્રમાણે અને કહ્યું છે કે તમે તમારા જે છે તમને એલોકેશન પ્રમાણે તમે ખર્ચો કરો, 31 માર્ચ સુધી એને પૂરો કરો, નહીં તો તમારી આ ગ્રાન્ટ અમે લેપ્સ કરી દઈશું. એટલે કેપિટલ ગુડ્સની અંદર મને એવું લાગે છે કે થોડા સારા શહેરો છે, એબીબી છે, સિમેન્સ છે, લાર્સન એન્ડ ટોબ્રો છે, આવા શહેરોમાં થોડી, કારણ કે લગભગ આ બધા શહેરો ખાસા એવા ઉપરા સ્તરથી ઘટી ચૂક્યા છે, એટલે એમાં તમારે એક રાખવાની જરૂર છે. અને મેં આપણે ફાઇનાન્સની વાત કરી તો એમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. મુથુટના રિઝલ્ટ સારા છે, મન્નાપુરમના રિઝલ્ટ આજે આવવાના છે. જે બજાજ ફિનસર્વ છે, બજાજ ફાઇનાન્સ છે, આ બધી કંપનીઓમાં બી મને એવું લાગે છે કે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. તો આ બધા જ સંકેતો છે કે જેના પર નજર રાખવી જોઈએ. આ બધા જ સ્ટોક્સ પર આપણે ફોકસ ધરાવીશું. આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાર્થ રાખીએ. બ્રેક તરફ સ્વાગત છે. આગળ વાત કરીએ પરિણામો પર અને ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે નિમેશ અને જગદીશજી જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. નેક્સ્ટ પરિણામો પર ડિસ્કશન આપણે કરવું જોઈએ તે છે વિનસ પાઇપ્સ. નિમેશ, તમારા પાસે લઈને આવીએ. નફો જે છે તે ઘટ્યો છે 22.4%, 18 કરોડ થઈ ગયો છે. આવક જે છે તે 11.7% વધીને 231 કરોડ થઈ. એબિટા 4.1% ઘટ્યા છે અને માર્જિન તમે જુઓ તો 18.7થી ઘટીને 16 થયા છે. સો ઓવરઓલ નંબર્સ વીક છે અને તેમ છતાં પણ સ્ટોકમાં એક્શન આજે જોવા મળેલું હતું. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની સાથે જોડાયેલી આ બધી કંપનીઓમાં કઈ રીતે ઓબ્ઝર્વેશન રાખવું જોઈએ? વિનસ પાઇપ્સ તમે જુઓ તો સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ 2400 રૂપિયા આસપાસ હતો ને અત્યારે સ્ટોક નીચેની તરફ 1200 રૂપિયા, ઓલમોસ્ટ 50%નું કરેક્શન આ સ્ટોકની અંદર આવી ગયું છે છેલ્લા 6 મહિનાની અંદર. જે ખરાબ પરિણામ આવ્યા હતા ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે અને હું માનું છું કે માર્કેટ પરિણામો ખરાબ છે પરંતુ એટલા બધા પણ ખરાબ નથી. જે પ્રમાણે કરેક્શન આવી ગયું છે એટલે એની હિસાબે ક્યાંક ને ક્યાંક માર્કેટ અત્યારે એક રિકવરી તરફનું મૂવ જોઈ રહ્યું છે. ટેકનિકલી પણ જોઈએ તો 1230 આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. મારું માનવું છે કે સ્ટોકની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે અને પરિણામ બાદ આજે જે વોલ્યુમથી આપણે એક રિકવરી જોઈ છે, ડાઉનસાઇડ અહીંથી લિમિટેડ હોઈ શકે છે. રિસ્ક રિવોર્ડ રેશિયો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બુલ્સના ફેવરમાં છે અને ઉપરની તરફ આવતા દિવસોની અંદર 1600 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે વિનસ પાઇપની અંદર વ્યૂ મારો બુલિશ છે અને મારી સલાહ રહેશે કે 1600ના લક્ષ્યાંક સાથે આ કાઉન્ટરની અંદર બાયોમ લિસ્ટની સ્ટ્રેટેજી રાખવી છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ 1230 નીચેના રાખી શકાય. 30ના સ્ટોપ લોસ સાથે તમને જગ્યા બની રહી છે. વિનસ પાઇપ્સ તમારા ફોકસમાં જરૂરથી હોવો જોઈએ. આગળ વધીએ. જગદીશજી, નેક્સ્ટ સ્ટોક હર્ષા એન્જિનિયર્સ. આમ તો બહુ ડિટેલ્સ વધારે છે નહીં બિકોઝ આ સ્ટોક જે છે તે હમણાં આવ્યો હતો, પણ નફો તમે જો તો 10% ઘટ્યો છે એમનો, 26.7 કરોડ થયો. આવક 4.5% વધીને ઓલમોસ્ટ 339 કરોડ થઈ છે. તમે એમના એબિટા જુઓ તો 42.7 કરોડ થયા છે અને માર્જિન જે છે તે વધ્યા છે 30 બેસિસ પોઈન્ટ્સ આસપાસ. 30 નહીં પણ 12.3થી 12.6 જેવું થયું છે, એટલે એ જ પરિસ્થિતિ ગણાય. તો સમજીએ સર, કોઈ ઓબ્ઝર્વેશન હર્ષા એન્જિનિયર્સ? તમે હર્ષા એન્જિનિયર્સના જો આગલા ક્વાર્ટરના રિઝલ્ટ તમે જુઓ યશ, તો તમને દેખાશે કે એનું જે સેલ્સના આંકડા હતા એ કંઈ એવા બહુ મોટા ફેન્ટાસ્ટિક આંકડા નહોતા. લગભગ 3થી 4% જેટલો એનો સેલ્સનો ફિગર ઉપર તરફ હતો. તમે એનો જે નેટ પ્રોફિટ ક્વાર્ટરલી જુઓ તો એ પણ લગભગ ઓફકોર્સ ક્વાર્ટરલી પ્રોફિટમાં ઘણો મોટો જમ્પ હતો. એક વન ટાઈમ ઇન્કમને કારણે 20 કરોડની આસપાસ હતો, 28 કરોડની આસપાસ, આમ સોરી. અને એ એટલે હવે એ અત્યારે આ વખતના જે એના આંકડા છે એ જોતા અને કંપનીનું અત્યારે જે ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ તો કંપની હેઝ નોટ ડિલિવર્ડ ધી આફ્ટર ધી નવા એનો લિસ્ટિંગ પછી છેલ્લા એકાદ વર્ષમાં તમે જુઓ તો કંપની હેઝ ગિવન અ નેગેટિવ રિટર્ન ઓનલી. તમે કહ્યું કે એ રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે ડેટા તો મારી પાસે પણ બહુ અવેલેબલ નથી, પણ જ્યારે લિસ્ટિંગ પછી એનો ઓલ ટાઈમ ભાવ લગભગ ગયો હોય 620 આસપાસ અને ઇન્ટ્રાડે 52 વીક લો ગયો હોય 360 રૂપિયા અને આજે ભાવ છે 392. એટલે તમે વર્ચ્યુઅલી કહી શકો કે જે એનો લિસ્ટિંગ પ્રાઇસ હતો એની આસપાસ જ આ શેરનો ભાવ આવી ગયો છે. વોલ્યુમ બહુ જ ઓછું છે આ કંપનીની શેરમાં, બહુ જ લો વોલ્યુમ સ્ટોક છે, લો બીટા સ્ટોક છે. અત્યાર સુધી આખા દિવસમાં આજે લગભગ 32-35 હજાર શેરનું જ વોલ્યુમ થયું છે.
એટલે આ જાતના શેરોમાં તમને કોઈ ખાસ વૃદ્ધિ વગર જોવા ના મળે. તે કંપનીનું પરફોર્મન્સ છે તમે જુઓ તો ચોક્કસ કહી શકો કે કંપનીમાં કંઈક હવે અનલેસ ધેર ઇઝ સમથિંગ બ્રાઇટ ફ્યુચર ઇન ધી કંપની અથવા કંપની પોતાની કોમેન્ટ્રી આપે એવું કંઈક કે એમની ઓર્ડર બુક શું છે અને કોની સાથે કયો બિઝનેસ કરવાના છે અને કઈ રીતે એમના એબિટા માર્જિનને બધું ઇમ્પ્રૂવ થવાનું છે, ત્યાં સુધી હું નથી માનતો કે આ કંપનીમાં તમારે કંઈ રોકાણ કરવું જોઈએ. કારણ કે 52 વીક લોથી હવે આમ તમે ગણો તો 30-32 રૂપિયા નીચે છે. એટલે આ જાતના સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારે થોડું ઘણું વિશ્લેષણ કરવું બહુ જરૂરી છે. તો ક્લિયરલી વિશ્લેષણ માટે અહીંયા નજર રાખવી જોઈએ હર્ષા એન્જિનિયર્સ આ કાઉન્ટર ફોકસમાં. નેક્સ્ટ સ્ટોક ઇપ્કા લેબ્સ. ઇપ્કા લેબ્સ માટે પણ પરિણામોનું એક્શન હતું. આજે 180 કરોડથી 38% નફો વધ્યો છે. આવક 9.4% વધીને 2245 કરોડ રૂપિયા થઈ છે. એબિટા તમે જુઓ 40% વધ્યા છે અને માર્જિન પણ 16થી વધીને 20.6. અમેઝિંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે. નિમેશ, કઈ રીતે જુઓ છો ઇપ્કા લેબોરેટરીઝ? પરિણામોની અંદર સ્ટ્રોંગનેસ જોવા મળી છે અને સ્ટોકની અંદર પણ આપણે જોઈએ તો એક સારી રિકવરી પણ જોવા મળી છે. મારું માનવું છે કે સ્ટોકની અંદર અહીંથી ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળ્યા છે અને ડાઉનસાઇડ અહીંથી ઘણી લિમિટેડ જોવા મળી શકે છે. આજના દિવસના લો જે અરાઉન્ડ 1410 આસપાસના છે ત્યાં આસપાસ સ્ટોપ લોસ મૂકી અને ખરીદી કરવાની ભલામણ છે. ઉપરની તરફ જોવા જાય તો 1620-1700 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. વ્યૂ બુલિશ છે, ખરીદી કરવાની ભલામણ છે. તો વ્યૂ અહીંયાથી બુલિશ બનતો જોવા મળી રહ્યું છે એટલે ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે ઇપ્કા લેબોરેટરીઝ. તમે ધ્યાન પર રાખો. એમ ફાઇનાન્સ માટે એક સમાચાર આજે આવ્યા હતા. 3000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે જે છે તે બોર્ડે મંજૂરી આપી છે. રાઇટ્સ ઇશ્યુ દ્વારા ફંડ એકત્ર કરશે. ખાસ જગદીશ સર, એમ ફાઇનાન્સની જ્યાં સુધી વાત આવે છે લેટલી અંડર પરફોર્મન્સ સતત યથાવત રહેલું છે. તમને લાગે છે કે હવે નવા ફંડ જનરેટ કરીને કંપની થોડો સુધારો લાવી શકશે પરફોર્મન્સમાં? ચાન્સીસ તો પૂરા છે યશ, કારણ કે મેં તમને બે કારણો કહ્યા. એક તો જે લિક્વિડિટી પમ્પિંગ કરી છે આરબીઆઈએ અને જે વ્યાજના દરો ઘટ્યા છે એ બંને જોતા મને એવું લાગે છે કે there is ample chance for this company to recover. અત્યારે 282-83નો ભાવ છે. આજે લગભગ 2-3% જેટલો વધ્યો છે. ઇન્ટરડે હાઈમાં તો લગભગ 287-88ની આસપાસ ગયો હતો. 52 વીક હાઈ લગભગ જુઓ તો 343 વિચ ઇઝ ઓલ્સો લાઈફ ટાઈમ હાઈ. કંપની ફંડામેન્ટલી અબાઉટ 20-21ના EPS પર અને માત્ર 13 કે 14ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર શેર ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે ડેફિનેટલી દેર ઇઝ કેસ ફોર ટર્ન અરાઉન્ડ. મેં તમને કહું કે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે એમાં વન ઓફ ધીસ કંપનીઝ કે પરહેપ્સ ધેટ કેન ઓલ્સો ગીવ અ ગુડ ડિલિવરી ઓફ પ્રોફિટ ઇન ધી ડેઝ ટુ કમ. ચોક્કસ તમારે આ કંપનીમાં ધ્યાન રાખવા જેવું છે. થોડો ઘણો ઘટીને 270ની આસપાસ આવે તો ડેફિનેટલી ઇટ વિલ મેક ગુડ બાઇંગ. હમણાં એ લોકો તમને કહ્યું તે પ્રમાણે એ લોકોનો જે રાઇટ ઇશ્યુ અપ્રૂવ થયો છે 3000 કરોડનો, અને કંપની પોતે એવું કહે છે કે દે હેવ બીન સીઈંગ અ ટ્રીમેન્ડસ ગ્રોથ ઇન ધી કન્ઝમ્પશન આફ્ટર ધી ન્યૂ બજેટ. કારણ કે લોકોના હાથમાં જે સરપ્લસ ડિસ્પોઝેબલ આવક આવવાની છે અને કંપનીનું એવું માનવું છે કે જો આટલે બધા ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં આવે તો કંપની જે વસ્તુ ફાઇનાન્સ કરે છે એનાથી સીધો ફાયદો કંપનીને થઈ શકે. એટલે એનો રાઇટ ઇશ્યુ પણ આવવાનો છે અને સાથે સાથે મેં તમને કહું તો કંપની પોતે કન્ઝમ્પશન પર બહુ ડિપેન્ડન્ટ છે. એટલે ચોક્કસ ઇટ વિલ મેક અ વેલ્યુ બાઇંગ if it is lower by about 10-15 rupees from the current price. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે આ એમ ફાઇનાન્સ સમાચારોમાં. આવો એક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. બ્રેક બાદ ફરી એકવાર આપણી ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સના ક્લોઝ થયા બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે નિમેશ અને જગદીશજી જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. હવે એક સ્ટોક ફોકસમાં હતો તે હતો એન્જિનિયર્સ ઇન્ડિયા. સમાચાર હતા કે આઈઓસી તરફથી 106.5 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. નિમેશ, જે છે તે નવા ઓર્ડર અપડેટને કારણે આજે સ્ટોકમાં થોડું એક્શન બનતું જોવા મળ્યું. એન્જિનિયર્સ ઇન્ડિયા કઈ રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ આ સ્ટોકને? યસ, એક ડેટ ફ્રી કંપની છે ને પર્ટિક્યુલરલી ઈપીસી બિઝનેસ અને રિફાઇનરી બિઝનેસની અંદર બહુ મોટું કામ કરી રહી છે. મારું માનવું છે કે એક સારા વેલ્યુએશન ઉપર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે 300 રૂપિયા સુધી સ્ટોકે એક હાઈ બનાવ્યા હતા અને અત્યારે 150 સુધીના કરેક્શન આવી ગયા છે. 50% એક કરેક્શન આવી ગયું છે અને આ ક્વાર્ટરની અંદર પર્ટિક્યુલરલી એક સારા ડિવિડન્ડ પ્લે આઉટ સ્ટોક પણ બની શકે છે. એટલે ચોક્કસથી કરંટ લેવલથી ઘણો આકર્ષક દેખાઈ રહ્યો છે. કંપનીના જે પ્રમાણે ફંડામેન્ટલ્સ છે જોતા વ્યૂ મારો બુલિશ છે.
નીચેની તરફ 150 નીચે સ્ટોપ લોસ મૂકી ખરીદી કરવાની સલાહ છે. અને શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર વાત કરીએ તો નિયર ટર્મની અંદર ₹200 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના લાગી રહી છે. અને જો એ બ્રેક કરે છે તો ઉપરમાં 225, 230 સુધીના ટાર્ગેટ પણ આવી શકે છે. એટલે રિસ્ક રેશિયો ઘણો જ ફેવરેબલ છે. માત્ર 10 થી 15 રૂપિયાની ડાઉનસાઇડ છે અને ઉપરની તરફ 40 થી 50 રૂપિયાની મિનિમમ અપસાઇડ જોવા મળી રહી છે. ચોક્કસપણે 1.5 થી 2 મહિનાનો વ્યૂ લઈ અને આ સ્ટોકની અંદર ખરીદી કરીને ચાલી શકાય. એક સારું ડિવિડન્ડ પણ આ કાઉન્ટરની અંદર બની શકે છે Q4 ના પરિણામ બાદ. તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. જગદીશજી, વચ્ચે હવે ગોલ્ડ પ્રાઇઝિસ એલિવેટ થઈ રહ્યા છે, એટલે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝ બધી જ ખાસી એવી બઝિંગ જોવા મળી રહી છે. મુથુટ, મનપ્પુરમ બધાના પરિણામો પણ ઇનફેક્ટ સારા છે અને પ્રાઇઝિસ વધી રહ્યા છે, એ બેઝિકલી એમને ફાયદો પણ અપાવે છે. ક્રેડિટ કોસ્ટ એક તરફ જે છે તે થોડી સતત ઘટતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર ઓબ્ઝર્વેશન્સ? અત્યારે મેં એક ચેનલ પર યશ મુથુટ ફાઇનાન્સના મિસ્ટર મુથુટનો જે ઇન્ટરવ્યૂ જોયો અને એમાં મેં એવું એમને કહેતા સાંભળ્યું કે એમની પાસે અત્યારે જે AUM જે છે એસેટ મેનેજમેન્ટ, અને એમની પાસે જે ગોલ્ડનો સ્ટોક છે અને જે રીતે એ લોકો ધિરાણ કરે છે, અને ખાસ કરીને એ લોકો Tier 1 અને Tier 2 શહેરોની અંદર વધારે ધિરાણ કરી રહ્યા છે. એમનું જે ટોટલ ઓવરઓલ પરફોર્મન્સ અને એમનું કારણ એ છે કે મોટાભાગનું જે ધિરાણ કરે છે એ વેલ્યુ એડેડ ગોલ્ડ પર પણ કરે છે. ફોર એક્ઝામ્પલ કે ગોલ્ડનો ભાવ ધારો કે જ્યારે 70,000 હતો અને જેણે એને 75% લોન આપી, આજે ગોલ્ડનો ભાવ 86,000 રૂપિયા છે, તો ડેફિનેટલી એ વેલ્યુએશન જે હતું 70,000 લેખે એમાં જે વધ્યું એ એટલે એડિશનલ 16,000 રૂપીસ પર એ લોકો 75% બીજા આપે છે પૈસા. બીજું કે મોટી ભાગની જે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ છે, they are borrowing from this government PSU banks or from the RBI wherever it is being available to them. અને જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે ત્યારે ચોખ્ખો ફાયદો આ લોકોને થતો હોય છે. ત્રીજી વસ્તુ એ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ અત્યારે જે લે છે અને જે બેંકો તમને ધિરાણ કરે છે, એટલે PSU બેંક હોય કે પ્રાઇવેટ સેક્ટરની બેંક હોય, એના વચ્ચે લગભગ 3 થી 4% જેટલો ફેર હોય છે. ઇવન કદાચ થોડો વધારે ફેર પણ હોઈ શકે. અને ચોથું કારણ એ છે કે આ જે ગોલ્ડની સામે લોન આપે છે, એટલે ઓલ લોન્સ આર મોસ્ટલી ફુલી સિક્યોર. એની અંદર કોઈ બેડ ડેટ મોટો થવાનો કોઈ શક્યતા ઓછી નથી. હા, કેટલું ગોલ્ડ એ લોકો મોનેટાઇઝ કરે છે અને કેટલું વેચવું પડે છે એના આંકડા જોશો તો એવું કંઈ ખાસ તમને વિશેષ ચિંતા જેવું દેખાતું નથી. એટલે આ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ, મુથુટનો થોડો કેસ જુદો છે. મુથુટ ઇન કેસ ઓફ મુથુટમાં લગભગ 94-95% એ લોકોનું ધિરાણ અગેન્સ્ટ ગોલ્ડ જ છે. મન્નાપુરમમાં આ ધિરાણ લગભગ 64-65%નું છે. તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે ફેડરલ બેંકનું જોશો તો એ લોકોનું ધિરાણ ગોલ્ડ સામે એટલું બધું સિગ્નિફિકન્ટ હોતું નથી. એટલે કંપની વાઇઝ તમે જો થોડું ઇવેલ્યુએટ કરો તો ગોલ્ડ ફાઇનાન્સ કંપનીમાં હજી પણ મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં ઘણો સ્કોપ છે. અને મેનેજમેન્ટની કમેન્ટરી મેં સાંભળી હતી, એ બહુ ખાસું આશાવાદી છે. મન્નાપુરમના પરિણામ આપણને ખબર પડશે. મને એવું લાગે છે મન્નાપુરમ વિલ ઓલ્સો ડુ મચ બેટર દેન વોટ વી હેવ બીન એક્સપેક્ટિંગ. બિલકુલ, અને એટલા માટે જ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝ પર ખાસું ફોકસ આપણા સૌ કોઈનું બની રહ્યું છે. અને આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો. નિમેશ, જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ? જે કંઈ આપણે સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ આપતા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સૌ બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. જગદીશ સર, આપના તરફથી? ઘણા શેરની વાત કરી, એમાં લાસન એન્ડ ટોબરોની મેં વાત કરી, એટલે તમારા પોતાના અંગતમાં મારા પોર્ટફોલિયોમાં છે. એ સિવાય બીજા શેર મને યાદ નથી, શક્ય છે 1 કે 2 એમાંથી મારા અંગત કે મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એને જ તમે ફોલો કરજો. અભિપ્રાય જે આપણી ચેનલ પર મેં આપ્યો છે એ ચોક્કસ મારા અંગત અભિપ્રાય છે. અને યસ, વન્સ અગેન થેન્ક યુ ફોર ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી ટુ talk to my good friends. Nimishbhai is also one of my very good friends. અને આવી રીતે વારંવાર આવી રીતે આપના માધ્યમ થ્રુ એમને મળવાનું થાય છે એનો મને બહુ આનંદ છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. નિમેશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને જગદીશ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો પણ. તો ભારતીય માર્કેટ્સ આજે બંને તરફ સ્વિંગ, સતત બીજો દિવસ છે કે જ્યારે તમને બંને તરફના સ્વિંગ્સ બતાવ્યા. હવે આવી સ્થિતિમાં ક્રુશિયલ સ્ટેજ જે છે તે સીધું અમેરિકાથી તમને ઓવરનાઇટ મળશે અને આવતીકાલે તેના સંકેતો કોઈ આવે છે કે નહીં, સમાચારો મળે છે કે નહીં, ઇફ એન્ડ બટ પર આવતીકાલનું માર્કેટ તમને જોવા મળશે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
राइजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ।